नारायण भगवान की जय। संत श्री कुंवर पिता दशरथ राया, देवा मारा राम जी नी धूम मचावे, देवा मारा राम जी नी धूम मचावे। माता देना देवकी ने पिता वासुदेवा, माता देना देवकी ने पिता वासुदेवा, देवा मारा कृष्ण जी नी धूम मचावे, देवा मारा कृष्ण जी नी धूम मचावे। धूम मचावे संत धूम मचावे, धूम मचावे संत धूम मचावे, धूम मचावे संत धूम मचावे, धूम मचावे संत धूम मचावे। બોલો બોલો. ના 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 ચાલુ કરો એમ પછી વચ્ચે લઈ લેજો. ઓકે બોલો. श्री आदि शक्ति बोलो श्री उमिया संत मातु श्री श्री लक्ष्मी नारायण भगवान की जय। अपने अपने माता पिता बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री गायत्री माता की जय। श्री द्वारकाधीशनी जय। सामड़िया श्री विठ्ठल भगवान की जय। श्री रामा पीरनी जय। बद्री नारायण भगवान की संत श्री नथुराम बापानी जय। संत श्री ज्ञानेश्वर देवाचार्य जी महाराज की जय। बोलो हर हर महादेव की जय। આપણે સમૂહમાં 3 વખત આપણે ગાયત્રી મંત્ર બોલી અને પછી આપણો જ્ઞાનનો જે પ્રસાદ છે જે કહીએ આપણી જ્ઞાન ગંગાનો આપણે શરૂઆત કરી અને ગાયત્રી માનો 3 વખત આપણે સમૂહમાં મંત્ર જાપ કરીએ. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય ગુરુદેવ. આજે આપણે પ્રથમ સત્રમાં આપણે આપણા સદગુરુ જે 600 વર્ષ પહેલા જે આપણને જે બોધપાઠ આપી ગયા અને જે આપણને શિક્ષાપત્રીમાં જે આપણે ઉપદેશ જે આપણે સૌને આપી ગયા છે
એના વિશે આપણે પહેલા સત્રમાં આજે આપણે જ્ઞાન જરા એમની પાસે જે શિક્ષાપત્રીનું જ્ઞાન આપણે આજે મેળવવું છે અને પહેલું સત્ર આપણું પૂરું થાય એટલે આજે મેં જેમ ગઈકાલે તમને વાત કરી હતી એમ આજે આપણો જન્મદિવસ છે અને આજથી વળી પાછા અમે નાનકડા થનારા, મોટા નથી થનારા. આજે 65 વર્ષ પૂરા થાય છે, વધવામાં 66મું બેસે, પણ થનારા નાનકડા, કારણ કે 65 ત્યાં બીજા 65 મળવાના નથી. જયદેવ બાપા એક દાખલો આપ્યો હતો કે કેલેન્ડરનો ડટ્ટો દર વર્ષે આવે 365 દિવસનો. રોજ એક પાણીઓ તૂટે, રોજ એક પાણીઓ તૂટે, રોજ એક પાણીઓ તૂટે, તો 365 દિવસમાં ડટ્ટો પૂરો. તો એમ આપણી જિંદગીનો દરરોજ એક પાણીઓ તૂટે છે. તો આપણો એ ડટ્ટો કોઈનો 50 વર્ષનો હોય, કોઈનો 60 નો, કોઈનો 70 નો, કોઈનો 80 નો, એ ડટ્ટો એક દી જોતામાં ખતમ થઈ જાય છે. તો આ જિંદગીનો જે કેલેન્ડરનો જેમ ડટ્ટો વર્ષનો 365 દિવસનો છે, એમ ભગવાને આપણને જે આ ડટ્ટો આપ્યો છે એ કેનો ડટ્ટો છે, એ પૂરી કેટલો છે સમયનો એ ડટ્ટો આપણને ખબર નથી, પણ એ ડટ્ટો એક દિવસ પૂરો થઈ જાય છે. તો આજે અંબાલાલ કાકા અમારી જન્મતિથિ છે અને અહીંયા અમને આ સાનિધ્યમાં, આ માના સાનિધ્યમાં, આ મારા હરિભક્તોમાં અને 12 કંપાના બદલે અમને સમાચાર મળે કે 13મો કંપો આમાં જોડાઈ ગયો છે. બરાબર ને? તો આજે 13મા કંપાના પ્રતિનિધિ આવી ગયા છે. તો 13 કંપાના સાનિધ્યમાં આજે અમને જે લાવો મળ્યો છે એના સાનિધ્યમાં, એના ચરણોમાં, એ બધાએ 13 કંપોના ચરણોમાં હું નતમસ્તક બધાને વંદન કરું છું. આજે અમે કલ્પના પણ નથી કરી, પણ આ 13 કંપાવાળાનો તમારો પ્રતાપ છે, આ તમારો પ્રતાપ છે કે જે મને અહીંયા મારી વાણીનો લાભ તમને મળશે કે નહીં, પણ મને તમારો જે દર્શનનો લાભ મળ્યો એ હું એના માટે ખરેખર ધન્ય છું. આમાં કોઈ નથી બનાવટ કરવી, દરેકમાં ભગવાન એટલા જ છે. સાચી વાત કે ખોટી વાત? બરાબર. તો આ બધા જ આપણે ભગવાનના આપણે બાલુડા છીએ. આપણે ભગવાનના જે કહીએ એના સંતાન કહીએ, બાલુડા કહીએ, એના ભગત કહીએ, એના છોરું કહીએ, જે શબ્દથી વર્ણવીએ એટલું ઓછું છે, કારણ કે આપણે બધા ભગવાનના બચ્ચા છીએ. માણસ જન્મે તો બચ્ચો ને મરીને જાય, મરી મતલબ સ્વર્ગમાં પહોંચે, જિંદગી પૂરી કરીને જાય તો ભગવાનને કને તમે જિંદગી ભર એના કને આપણે એને કને રટણ જ કરવાનું, તો જન્મારો સુધરે. તો એવી રીતે જન્મારો સુધારવા માટે આપણા સદગુરુએ જે 100 ઉપદેશ આપ્યા છે, તમે કદાચ વાંચ્યા પણ હશે, હું કદાચ નવું ના પણ કહેતો હું, અને કદાચ કોઈને ખબર ના હોય તો આપણે આપણા સત્પંથ સંપ્રદાયમાં અને પ્રેરણા પીઠથી ત્યાં પુસ્તકમાં આપણને જે સત્પંથ સનાતનની 100 શિક્ષાપત્રી આપણને જે મળી છે, એની અંદર જે સદગુરુએ જે એની અંદર જે આપણને 100 શિખામણો આપી છે. શું કહેવાય? સદગુરુની શિખામણ. એટલે આપણને ઉપદેશ આપ્યા અને 100 શિખામણો આપી છે. હું તો એમ કહું છું કે 100 માંથી 10 શિખામણ જો આપણે લઈએ અને 10 શિખામણનો જો આપણે પાલન કરીએ તો બહુ છે. જેમ ભગવાને કીધું છે કે તું મને સવાર, બપોર, સાંજ, મધરાત, એમ આપણા શાસ્ત્રોની અંદર કહેલું છે કે 4 ટાઈમ તું મને યાદ કરજે. આપણે કરાર કરીને આવ્યા, જેમ આપણા સત્સંગમાં કહીએ છીએ, આપણે શરૂઆતમાં ભગવાને આપણને મોકલ્યા છે તો આપણે કરાર કરીને આવ્યા છીએ, પણ અહીંયા બહારની આ દુનિયામાં આવી મોહ માયાની અંદર આપણે બધું ભૂલી જઈએ છીએ. તો ભગવાને એમ કીધું છે અને મેં પુસ્તકમાં વાંચેલું છે કે તમે 24 કલાકની અંદર 4 વખત તમે મને યાદ કરજો, તમને કાંઈ કરવાની જરૂર નથી. એમાં વળી ભગવાને છૂટછાટ આપી. છૂટછાટ આપે ને,
કે તમે 4 નહીં તું 3 ટાઈમ મને યાદ કરજે, એક ટાઈમ બાદ કરી નાખજો. બડી છૂટછાટ આપી ભગવાને. સવાર બપોર ને સાંજ મને યાદ કરજે, તારો બેડો પાર થઈ જશે. તો આપણે તો બધા કેવા લાલચી તો છીએ જ ને, આપણે માયામાં તો ફસાયા છીએ. એટલે વળી પાછી આપણે આજીજી કરી, આ તો 3 ટાઈમ તો અમે કેમ પહોંચી વળશું? રાતના તો હોવા જોઈએ છે, દિવસના 3 ટાઈમમાં જંજાળમાં અમે બધું ભૂલી જઈશું. તો એમ કરો ને, સવાર સાંજ રાખો, બપોરની જવા દો. તો સવાર સાંજ આપણે ભગવાન કને વળી, ત્યારે ભગવાને કીધું કે કઈ વાંધો નહીં મારા દીકરા, તું સવાર સાંજ યાદ કરજે તો ધન્ય છે. એમ કરતા કરતા આપણે તો પાછા આ જેમ છૂટછાટ મળે ને એમ વળી લાલચ જાગે. તો લાલચ જાગે તો ભગવાનને પાછી આપણે રિક્વેસ્ટ ને પ્રાર્થના કરી કે ચાલો આ દિવસની 2 ઝંઝટ મારી, એના કરતા એક જ ટાઈમ રાખો ને, એટલે 24 કલાકમાં એક જ ટાઈમ, બસ ગમે ત્યારે યાદ કરશું. પાછું ટાઈમ ટેબલ નહીં. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, મારો દીકરો એક વખત હા ભણેલો ને 24 કલાકમાં, તો ભગવાને એવી છુટ્ટી આપી, કાંઈ વાંધો નહીં દીકરા, તું 24 કલાકમાં એક વખત યાદ કરજે, તને સબ કુછ માફ હૈ તેરે લીએ. તો 24 કલાકમાં આપણે એક વખત આપણને રજામંદી મળી ગઈ, પણ એમાંય વળી પાછા આપણે તો ભૂલકણા માયાવી અને ભૂલી ગયા. પાછો ભગવાનને યાદ કરાયું કે દીકરા તું તો 24 કલાકનો તું કહેતો હતો ને તું તો ભૂલી ગયો. તો ભગવાને કીધું તું એક કામ કર, તું અઠવાડિયે મને એક વખત યાદ કરજે. વર્ષના 365 દિવસ, વર્ષના વીક કેટલા? 48 અઠવાડિયા હોય. એક વર્ષના 52 હોય, તો 52 અઠવાડિયાની અંદર તો અઠવાડિયે એક જ વખત મને યાદ કરજે, એટલે 12 મહિનામાં 52 વખત તું મને યાદ કરજે, તારું બધું દુઃખ દર્દ દૂર થઈ જશે. એમ કરતા કરતા આપણે તો માયાવી માનવી વળી પાછા અઠવાડિયામાંથી છટક્યા. તો એમાં ભગવાને વળી પાછી છૂટ આપી, મહિને 30 દિવસે, મહિનામાં એક વખત યાદ કરજો. યાદ કરવાની જ વાત છે, રટણ કરવાની તો વાત જ નથી, એ તો પછીની વાતો છે. તો મહિનાની છૂટ મળી, મહિનામાંથી 6 મહિનાની મળી ને 6 મહિનામાંથી 12 મહિનાની મળી. તો ભગવાન એમાં પણ એગ્રી છે. બોલો મારા બાલો, મારો નાથ, કે જેને એને તો એક જ છે કે મને યાદ કરે છે ને. તો ભગવાનના મેં એવું સાંભળેલું છે કે ભગવાને તો એટલી છૂટ આપી છે કે તમે તમારી જિંદગીમાં એક વખત મને યાદ કરજો, તોય હું તમારી વારે આવીશ. આવી વાત છે. માણસને પોતાનું જીવન સુધારવું હોય તો જે મેં આજે વાત કરી ક્રમ બાય ક્રમ, એ પછી નક્કી આપણે કરવાનું છે. કારણ કે આ આપણે બીજા માટે કરવાનું નથી, સ્વ પોતાના માટે કરવાનું છે. તો માણસ જે એક વખત યાદ કરવું, 24 કલાક યાદ કરવું, 3 ટાઈમ યાદ કરવું કે 24 કલાક યાદ કરવું, એ પોતાએ વિચારવાનું છે. તો 24 કલાક મેં તો એમ કહું છું કે 24 કલાકમાં 21,600 આપણા શ્વાસ આવે છે ને જાય છે. 21,600 ને 24 કલાકની અંદર 21,600 એટલે શું કહેવાય? તો 21,600 વખત જો આપણે ભગવાનનું યાદ કરીએ તો એનાથી મોટું રટણ શું છે? કોઈ જ રટણ નથી. તો ભગવાનને તો બધી રીતે મંજૂર છે, પણ આપણે જો થોડાક નક્કી કરી નાખીએ કે આમ કરવું જ છે, ગમે ત્યાં ક્યાંય જવું હોય તો આપણે કેવું નક્કી કરી નાખીએ? તો 12 મહિના પહેલા આપણે પ્લાનિંગ બનાવી દઈએ. લગ્ન લેવા હોય તો 12 મહિના પહેલા તારીખ નક્કી થઈ જાય. જેમ આપણે વાત કરી હતી ને કે ભીમે ધર્મરાજાને વાત કરી, ધર્મરાજા દાન દેવા માટે 24 કલાકની મુદત આપી, અને એના ઉપર ભીમના એના નાના ભાઈને હસવું આવ્યું અને હસ્યા એના ઉપર. તો ધર્મરાજાને એમ થયું કે આ હસ્યો કેમ? તો ત્યારે ઈ જે એને જાણ્યું કે તમે હજી 24 કલાક આવતીકાલ માટે છો, એ નક્કી જ છે, તમને ખબર છે. તો એવી રીતે આ તો હવે સંસારની વાતો છે, જ્ઞાન મેળવવાનું છે. તો દ્રષ્ટાંત બી છે અને લેવાનું પણ છે અને મેળવવાનું પણ છે. તો આ તો એવી વાત છે કે આપણે ભગવાનને ભૂલી નહીં જઈએ તો ભગવાન આપણને ક્યારે ભૂલવાના નથી. આપણે જેમ સત્સંગની અંદર આજે આપણો 3જો દિવસ છે,
તમારી ખૂબ બધાની આ માના સાનિધ્યમાં બધાની ખૂબ જને કહેવાય માયા લાગી કહેવાય, ભાવ જાગ્યો કહેવાય. અને જે અહીંયા જે બધાએ અહીંયા ભાવ પ્રગટ કર્યો છે અને જે આપણી શુભ શરૂઆત છે, આ વસ્તુ હું તમને દરરોજ એક વખત યાદ કરીશ. શા માટે? આપણે ભૂલી ન જઈએ. એટલે વારંવાર કહેવાથી કદાચ કોઈને એમ લાગશે આ તો એકની એક વાત દરરોજ રટણ થાય છે, પણ એ વાત કરવાથી આપણું મન પ્રફુલ્લિત રહે, આપણે ભૂલી ન જઈએ અને આપણને એમ થાય કે ના, મારો આત્મા જાગેલો હું ભાવ છે. અને તો એટલા માટે આજે આપણે શરૂઆત કરી એ દિવસથી આજે લગભગ મારા ખ્યાલથી આપણી અહીંયા ભક્તોની સંખ્યા ખરેખર બહુ જ સરસ અને પૂર્ણ છે. હું એમ કહું કે સૌ પ્રથમ મારા ખ્યાલથી 2067 માં સંવત 2067 માં અહીંયા મારા ખ્યાલથી ખાદ મુહૂર્ત પાયો નંખાયો છે. આ ગેટ ઉપર મેં કાલે વાંચ્યું હતું 2067 ની સાલ સંવત વિક્રમ સંવત. સાચી વાત? યાદ છે કેટલા ને? વિક્રમ સંવત 2067 લખેલું છે. યાદ છે કોઈને? ગેટ ઉપર દર્શન કર્યા કોઈ? વિક્રમ સંવત 2067 લખેલું છે. તો 67 ને 3300 એટલે 33 ને આ 25મું ચાલે છે 2000 ને સાલનું. હે આ સંવતમાં ફરક છે. હા 67 અને આ 82 કે 84. હા બરાબર. તો 84 માં આપણે 67 બાદ કરવાના. બરાબર ને? 14 ને 3 17 વર્ષ થયા પ્રાણ પ્રતિષ્ઠાને. અચ્છા. આ આપણી શરૂઆત કરીને માનું મંદિર બનાવ્યું એનો પાયો એને 2067 છે. હા વિક્રમ સંવત 2067 ને 84 એટલે બરાબર 17 વર્ષ થાય. બાકી અહીંયા જે આપણે જે વાત કરતા હતા ને કે એક માનો દીવો થતો હતો અને જે મંદિર હતું એને તો લગભગ એનાથી ડબલ વર્ષ થઈ ગયા. બરાબર ને? 30-35 વર્ષ થઈ ગયા. પણ અને એનો જ્યારે સમય આવે ત્યારે કોઈ પણ વસ્તુનો સમય પહેલા કોઈ વસ્તુ થતી નથી. તો આજે એનો સમય આવ્યો 2067 માં. અહીંયા પ્રેરણા આપી, માતાજી પ્રેરણા આપે ને, અને આપણે જાગૃત થઈ અને આ મંદિરની જે અહીંયા રચના થઈ, મંદિરનો પાયો નખાયો, મંદિર મોટું વટવૃક્ષ થઈ ગયું છે અને હજી વટવૃક્ષ થવા જઈ રહ્યું છે. 12 ના 13 કંપા થયા, ભક્તો ભાવ જાગ્યો અને કોક નિમિત્ત બને. નિમિત્ત તો કોક બને ને. આપણે કોઈ પણ પ્રસંગ કરવો હોય તો કોક નિમિત્ત બને અને બધાનો સહકાર હોય તો કાર્યક્રમમાં 100% 100 ચાંદ પુરાઈ જાય. તો આજે આ એનો સમય આવ્યો. આ શ્રાવણ સુદ એકમ અને શ્રાવણ સુદ ત્રીજ થી આપણે શરૂઆત કરી સંવત 2084 માં. અને અહીંયા આ આપણને વહેલો આ અનુષ્ઠાનનો જે આપણને જે લાભ મળ્યો, આટલી સંખ્યામાં આપણે ભેગા થયા છીએ. હજી મારા ખ્યાલથી આજે આપણો ત્રીજો દિવસ છે અને સુવાસ મારા ખ્યાલથી 13 કંપામાં પહોંચી તો છે જ. 13 કંપા નહીં પણ હવે તો પ્રચાર પ્રસાર માધ્યમ એટલું છે ને કે મારા ખ્યાલથી સાબરકાંઠા જિલ્લામાં બધે પ્રચાર પ્રસાર ને એની સુવાસ પહોંચવા માંડી છે. અને આપણો આ દીકરો વિરેન, ક્યાં ગયો વિરેન દીકરે જુઓ, એ માધ્યમ હવે તો પ્રચાર પ્રસારનું માધ્યમ છે. જમાનો ઈ આવ્યો છે. પહેલા તો બાપા આ માની શું છે? આ માની પ્રેરણા ને માનું એનું તપ જપ તપ શું છે? એમને આપણે માને પૂજી રહ્યા. રઘુરામ બાપાને કયો, માં સંત માતુશ્રી કુંવરમાં કયો, આપણા સતપંથ રત્નના ખરેખર 2 પુસ્તક બહાર પડ્યા છે. ભાગ 1 અને ભાગ 2 પિરાણાની અંદર 2 પુસ્તક બહાર પડ્યા છે. એની અંદર આપણી સમાજના જેટલા ભક્તો જે એને બધા રત્ન કહેવાય, તો એના બધા લિસ્ટ છે. કદાચ તમે કોઈ થોડું પઠન કર્યું હોય તો, વાંચન કર્યું હોય તો એમાં છે, ઘણા બધા છે. કચ્છની અંદર તો આવા કચ્છ ને કાઠિયાવાડની અંદર કહેવાય છે કે સંત ને સુરાની ધરતી કહેવાય. કચ્છ એટલે કચ્છ અને સૌરાષ્ટ્ર, સંત અને સુરા. સંત અને સુરામાં ફરક શું? સંતે પાકે ને સુરાય પાકે ને બારવટિયા પાકે. સુરા એને બારવટિયા કહેવાય. પણ બારવટિયાના એક નિયમ હતા. મને તમને દ્રષ્ટાંત આપું કે જ્યારે રજવાડું હતું કચ્છની અંદર, એ રજવાડાની અંદર
ડાયરો જેવું હોય ને પ્રોગ્રામ, તો એ ડાયરાના પ્રોગ્રામની અંદર પહેલા નર્તકી કહેવામાં આવતી. શું કહેવાતું? નર્તકી એટલે શું? નાચવા વાળી. તો એ નાચવા વાળી એટલે રાજા દરબારના રજવાડામાં તો પહેલા આવા બધા કાર્યક્રમ થતા જ હોય ને. તો એ નર્તકીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ વખતે કાદુ મકરાણી બારવટિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને બારવટિયા કાદુ મકરાણી આવ્યા હતા અને એ રાજાએ એને એમ કીધું કે આજે તમે એમ કે બેસો બેસો ક્યાં જાઓ છો? તો કે આ દીકરી નર્તકી ભલે છે પણ કોકની દીકરી છે કે એ દીકરી નાચ કરે અને હું જો એ હરગીજ ન બને. કહેવાનો મારો તાત્પર્ય એ છે, બારવટિયા ગમે એવા હતા પણ એની નજર કેવી હતી? એની નજરમાં સતયુગ હતો, શ્રદ્ધા હતી, ભાવ હતો, જેને કહેવાય વિકાર નતો. શું હતું? એની જે નજર હતી ને, બારવટિયા એટલે ક્યારે કોઈની આબરૂ ઉપર ક્યારે નજર નતા બગાડતા. એવું મેં પુસ્તકોમાં વાંચેલું છે, આપણા શાસ્ત્રોમાં છે અને હકીકત છે અને આપણે બધા જાણતા હોઈશું. તો એ એક ટેક હતી. બારવટું ગમે તે કરે ને બારવટું કરે ને બીજું તમને કહું, એ બારવટું કરે એટલે પેલી એની ચિઠ્ઠી જ હતી મારા ખ્યાલથી. આવું બી હતું. એટલે બારવટિયાના તો આવા જેના એક નિયમો હતા. તો દરેક માણસને ભગવાન કે ને, ભગવાનને મળવા માટે દરેક માણસ બારવટિયા નિયમ તો રાખતા જ હોય છે. હવે આપણી 100 શિખામણની વાત ઉપર આપણે આવીએ તો ભગવાને આપણને 100 શિખામણમાં એટલું બધું આપ્યું છે. પહેલું તો એમને શિખામણ એ આપી છે કે આ દુનિયાની અંદર જઈ અને પહેલું તો તું પેલું નીતિમત્તાથી જીવન જીવજે. 100 શિખામણની અંદર પહેલી શિખામણ તો ભગવાને ઈ આપેલી છે કે નીતિમત્તાથી જીવજે. ઈ આપણે કોલ આપેલો છે ને આપણે કોલ લઈને આવ્યા છીએ. 100 શિખામણની અંદર નીતિમત્તાથી એટલે ઈમાનદારી આવી ગઈ, નીતિ આવી ગઈ, કૂડ કપટ આવી ગયું, એમાં તમામ પ્રકારના એમાં નિયમો આવી જાય છે. એની અંદર એ નિયમ આવી જાય કે તમે તમારા નિયમથી બહાર ન જતા, સાચું બોલવું, અભિમાન ન કરવો, ગુસ્સો ન કરવો, મોટાનો અબજ રાખવો, વિવેકથી બોલવું, વિવેકથી રહેવું, વાણીનો વિવેક, વ્યવહારનો વિવેક અને વ્યવહારથી વિવેકથી સમજણથી જે બોલવું હોય એ પણ સમજણથી બોલવાનું. એ આપણી 100 શિક્ષાની અંદર એ સદગુરુએ આપણે જે શિખામણ આપી છે એની અંદર એમને એ શિખામણ આપી છે કે સમયસર જાગવું, સમયસર ઉઠવું, સમયસર ઊંઘવું, મા બાપની સેવા કરવી, મોટેરાનું માન રાખવું, નાનેરાને એનું પણ માન રાખવું. મોટેરાનું માન રાખવું, નાનેરાથી અદકા ન થવું, એ પણ 100 શિખામણની અંદર આપણને 100 શિખામણ આપી છે. એ ઘણી બધી શિખામણો છે. તમે ફક્ત એક જ વખત સદગુરુની 100 શિખામણ છે, એક વાર એનું પઠન કરજો, એનું વાંચન કરજો. તો કહેવાનો મતલબ કે મારો તો એ છે કે એમાંથી જો આપણે 10 શિખામણની જો પણ આપણે જો પાલન કરશું, એનો અંગીકાર કરશું અને વ્યવહારમાં અને વાણીમાં અને વર્તનમાં જો આપણે એને વણી લઈશું તો આપણો બેડો પાર થઈ જશે, ધન્ય ધન્ય થઈ જશું. અને પછી કોઈના કામને શિખામણ નહીં લેવી પડે કે 10 શિખામણમાં પહેલી તો શિક્ષા, બીજા નંબરમાં ક્રોધ ન કરવો, ત્રીજા નંબરમાં મોટેરાનું માન રાખવું, સત્ય બોલવું, અભિમાન ન કરવું, જૂઠું કોઈનું બોલવું નહીં, અદકું કોઈનું લેવું નહીં, ભોજય એટલે કે ભાભી એ માત સમાન ગણવી. આ 100 શિખામણની અંદર એ પણ આપેલું છે પોતાની માં તો હોય જ, પણ જે આપણાથી મોટા એટલે આપણાથી ઉંમરમાં જે મોટા હોય એને માત સમાન ગણવા. એ 100 શિખામણની અંદર એ પણ આપેલું છે. પછી આપણા સમય પ્રમાણે નિત્ય ક્રમે દિનભર આપણે કામ શું બંદા, સાંજ પડે થાઓ સાહેબ કા બંદા. દિનભર ભલે તમે તમારું સમય પ્રમાણે જે તમારું સંસારની અંદર છીએ તો આ સંસારની અંદર
માણસને જીવન નિર્વાહ ચલાવવા માટે, આજીવિકા રળવા માટે આપણને ભગવાને મૂક્યા છે, બધું કરવા મૂક્યા છે. સંસાર ચલાવો, તમે તમારું જીવન નિર્વાહ ચલાવો, એના માટે આપણને મૂક્યા છે. તો આપણને આજીવિકા રળવા માટે આપણે મહેનત કરવી પડશે. દિનભર કામ શું ધંધા, સાંજ પડે સાહેબ કા બંદા. એનો મતલબ એ થાય છે કે જેમ મેં વાત કરી એમ ભગવાને કીધું છે, તમે મને એને બધી જ છૂટછાટ આપી દીધી. જિંદગીમાં એક વખત યાદ કરશો તો બી બહુ છે. તો એની જગ્યાએ પછી જેટલું આપણે મેળવવું ન મેળવવું એ આપણા ઉપર છે. અને કેટલાક કઠોર નીતિ નિયમમાં કઠોર બનવું એ આપણે વિચારવાનું છે. તો સાંજ સવાર આપણે સ્થાવ સાહેબ કા બંદા. સાહેબ મતલબ સાહેબ કોને કહેવાય? આ મામલતદાર ઓફિસમાં બેઠા હોય સાહેબ થોડા છે. એ તો એક પ્રતિનિધિ છે, એને સાહેબ બનાવી દીધા છે. પણ એ સાહેબ શું કામ બનાવ્યા છે એ બી તમને કહું. સાહેબ બનાવવાનું કારણ એ કે આમ મારા જેવાને જેમ સિંહાસનમાં બેહાડ્યો એટલે મને થોડું આમ એમ થાય ને, આહા મને તો જુઓ કેટલું માન આપ્યું છે. તો એને સીટ ઉપરની મળી હોય એટલે એને થોડું તો આમ કે આપણે અભિમાન શબ્દ વાપરીએ, કે થોડું આમ ઘમંડ શબ્દ વાપરીએ, કે થોડી મોટાઈ કહીએ. કોઈ પણ એક શબ્દના અર્થ ઘણા બધા થતા હોય છે. તો અંદરથી એને એમ થાય ને હું સાહેબ છું એમ. અને એને સાહેબ કયો. તમે ગમે ત્યારે કોઈ ઓફિસમાં જજો, તમને કામ કઢાવવું હોય તો તમે એને સાહેબ કહેશો એટલે પહેલું તો એને એમ થઈ જશે કે મને સાહેબ કીધો એટલે તો ઈ ગદગદ થઈ જાય. હા, હંમેશા એક નિયમ રાખજો. આપણે કોઈના પણ કઈ મેળવવું હોય ને તો એને આપણે મોટા બનાવવાના. તો તરત જ ઈ મોટાની નાના બની જશે. પણ કે ને એને દરેકને જેમ પેલી કહેવત છે, સૂત્ર છે, શાસ્ત્રોમાં લખેલું છે, ખુશામત તો ખુદા કો ભી પ્યારી હૈ. ખુશામત તો ખુદા કો ભી પ્યારી હૈ. એવી રીતે પ્રશંસા અને કાલાવાલા તો ભગવાનને પણ વાલા છે. કારણ કે ભગવાન એમ કહે છે કે મારો ભગત ઈ મને જો હાકલ કરે અને હું ના જાઉં તો ચાલે નહીં. તો ભગતની ભગવાને એટલી કદર કરી છે. તો એટલા માટે ભગવાને આપણને તો ઘણું બધું જેને કહેવાય સમય કયો, મર્યાદા કયો બહુ આપ્યું છે. અને એમ કીધું છે કે તું આ સંસારની અંદર જઈ અને જિંદગીમાં એક વખત મને યાદ કરીશ, તું ધન્ય થઈ જઈશ. તો આ 100 શિખામણની અંદર ઈ ઘણું બધું આપણને ભગવાને સમજાવ્યું છે. તો એવી રીતનો હું તમને અત્યારે એક તમને નેક માણસનો એક તમને દાખલો આપું. સત્ય ઘટના છે. ટ્રેનની અંદર એક કપલ જતું હતું. એના ટ્રાવેલિંગ મુસાફરી કરતું હતું અને એ રિટાયર્ડ હતા. એ નોકરિયાત હતા, રિટાયર્ડ થઈ ગયા હતા. અને બંને જણા એના ગંતવ્ય પ્રમાણે જ્યાં એને જવું હશે ત્યાં જતા હતા. એને જ્યાં મુસાફરી શરૂઆત કરી અને જતા હતા ને એક રેલવે સ્ટેશનમાં એમની મુસાફરી હતી. તો ટ્રેનની અંદર એમની મુસાફરી હતી અને સ્ટેશન આવ્યું અને જે બેન હતા એમના ઘરવાળા એટલે એમના સ્વામીને ચા પીવાની ઈચ્છા થઈ. તો એમને તરત જ ચા વાળાને કીધું કે ભાઈ ચા લઈ આવ ને. આપણે ચા વાળા ફેરિયાને ફરતા હોય ને, બધાને અનુભવ છે. તો એને પૈસા આપ્યા, 50 રૂપિયાની નોટ આપી અને 2 ચા મંગાવી. તો ચા મંગાવી, એક બાજુ પૈસા આપ્યા, ઓલો ચા લેવા ગયો અને આ બાજુ ટ્રેન ઉપડી. હવે ચા વાળો ચા લઈને આવે એ પેલા ટ્રેન રવાના થઈ ગઈ. ટ્રેન રવાના થઈ ગઈ એટલે ધર્મપત્ની એના સ્વામી ઉપર બગડ્યા. ઘરવાળા કે તમને ખબર પડે નહીં, 50 રૂપિયા આપી દીધા ને હવે ચા આવી નહીં, હવે શું કરશો? તો કે આવશે. એટલે ગાડી ઉપડી ગઈ, હવે શું આવશે? ઘરવાળાની તો ટક ચાલુ થઈ. બીજું સ્ટેશન આવ્યું લગભગ 20 મિનિટે. ત્યાં સુધી માતાજીએ આ બાપાજીને તો જે જ્ઞાન સત્સંગ જે કહીએ તે એટલું બધું પીરસી નાખ્યું કે
5 મિનિટ સુધી તો એને સામનો કર્યો, પછી 5 મિનિટ પછી એમને બોલવાનું બંધ કરી દીધું કે હવે પહોંચી નહીં વળાય, આ શક્તિને હવે નહીં પહોંચી વળાય, એટલે એમને બોલવાનું બંધ કરી દીધું. પણ ભલ્યાના મનમાંથી એમના ધર્મપત્નીને ઘરમાંથી એમના હૃદયમાંથી આ 50 રૂપિયા તો સાલા જાય. હવે 50 રૂપિયાની વેલ્યુ છે કે પતિદેવની વેલ્યુ છે જોવા જઈએ તો હવે 50 રૂપિયા તો શું આવે? એ રિટાયર્ડ ઓફિસર, એનું પેન્શન આવે, 2 જણા જતા હતા અને 50 રૂપિયા માટે આ બહુ જ ચકમક થઈ. આ સત્ય ઘટના છે. અને એમ કરતા 20 મિનિટ ટ્રેન પાછી ઊભી રહી અને સ્ટેશન આવ્યું. હવે આ જે ચા વાળા એનું નક્કી હોય, એની અંદર આ વર્ણન હતું. આ જે ચા વાળો છોકરો એ કયા ડબ્બામાં બેઠા છે? ડબ્બા કોચ કહેવાય, ટ્રેનનો કોચ કહેવાય. એને ગુજરાતીમાં સાદી ભાષામાં ડબ્બો, हिंदी में उसको कोच बोलते हैं. તો એ ડબ્બાની કઈ સીટ ઉપર આ બેઠા હતા અને ચા મંગાવી હતી, એ દીકરે એના બાપુજી બીજા સ્ટેશને ચાની ટપરી એની ત્યાં ફોન કરીને કહી દીધું કે આ ડબ્બાના 2 પેસેન્જર છે, એના પૈસા આવી ગયા છે અને ચા આપવાની બાકી છે. અને ત્યાં એ બાપા જે હતા એ ચા લઈને ટ્રેન ઊભી રહી અને એ ડબ્બાની અંદર એ વ્યક્તિને સીટ નંબર હોત ચા આપી અને આ તમારા વધારાના આ પૈસા. એટલે કે અમે ચા નથી મંગાવી, સ્ટેશન બદલી ગયું હતું, સ્વાભાવિક ને. હવે અહીંયા ચા આપે, આપણે એના પૈસા, અમે ચા મંગાવી નથી કે તમે જે સ્ટેશને ચા મંગાવી હતી અને ટ્રેન ઉપડી ગઈ, તમારા પૈસા આપેલા છે, ચા નથી મળી, આ વળતા પૈસા ને આ તમારી ચા. માતાજી બરફમાં મૂકો એવા થઈ ગયા. કેવા? માતાજીને બરફમાં મૂકો એવા થઈ ગયા ને. એટલે શું થાય ખબર છે? વાટો તો એમ કહેવાય ને, બરફમાં મૂકેલું અને વાટો તો લોહી ન નીકળે. તો આ પરિસ્થિતિ માતાજીની થઈ અને બાપાજીની પરિસ્થિતિ કેવી થઈ હશે? પણ જે જ્ઞાની હોય એ બોલે નહીં, એને ગદગદ અંદરથી એને વિશ્વાસ હતો, મેં જિંદગીમાં કોઈનું ખોટું નથી કર્યું. એને એની લાઈફમાં, એની સર્વિસમાં ક્યારે કોઈનો 1 રૂપિયો એને લીધો અનહકનો, અનીતિનો. તો એને નક્કી કર્યું હતું કે આ પૈસા મારા હશે તો નહીં જાય, આ રૂપિયા મારા હશે તો નહીં જાય અને મારા નહીં હોય તો જશે. એ વ્યક્તિ, એ ભાઈએ નક્કી કર્યું હતું અને માતાજીનો પ્રેમથી સાત્વિક રીતે ઘરવાળાનો સામનો કર્યો, પછી છોડી દીધું. અને માતાજી તઈ એને એમ થયું, માતાજીને 50 રૂપિયામાં માતાજીને શિખામણ મળી ગઈ કે સાલું ભગવાનની જે લીલા કયો, ઈમાનદારી કયો, નીતિ કયો, એ આને કહેવાય. છે ત્યારે આપણને એમ થાય, આવા દાખલા જોઈએ ત્યારે આપણને જિંદગીમાં શીખ મળે કે ના મળે? ત્યારે આપણને એમ થાય કે ખરેખર કોઈના 5 રૂપિયા જો ફોગટના, અનીતિના કે ખબર વગરના આપણા ખિસ્સામાં જો આવી જાય તો એ આપણને ખરેખર નુકસાન કરે, નડે અને આપણને કંઈક એની જગ્યા કરે. તો આ જીવનની અંદર આપણે આપણા સત્સંગની અંદર આ બધા દાખલા આપણે વર્ણવી રહ્યા. તો આ બધી શીખ આપણે સત્સંગમાંથી મળે. શામાંથી મળે? સત્સંગમાંથી મળે. એ સત્સંગ સાંભળવાથી મળે. સત્સંગ સાંભળવાથી પછી એને આપણા જીવનની અંદર એને ઉતારવો પડે, અમલમાં લેવો પડે અને વાણીને વર્તનમાં પણ લેવો પડે. મન હોય તો માળવે જવાય, એવું મેં ગઈકાલે વાત કરી હતી. તો આપણો કોઈ પણ સારો વિચાર હોય, સારું કરવાની ભાવના હોય
મને છેલ્લા 5 વર્ષથી એમ થતું હતું કે મને કંઈક માધ્યમ જોઈએ છે, તો ભગવાનની જે પ્રેરણા થાય તો તમે બધા નિમિત્ત બન્યા, અને હું તો એમ માનું છું કે મારો ધન્ય થઈ ગયો, મારો દિવસ, મારો જેને કહેવાય જન્મારો સુધરી ગયો. કારણ કે મને આ બધા દર્શન થયા, આ બધા ભક્તોના દર્શન થયા, અને મને મારી વાણીનો મને પ્રાયશ્ચિત કરવાનો જે મોકો મળ્યો છે, એના માટે હું ધન્ય થયો છું. મારી કંઈક હજી ક્યાંક ભૂલો થતી હશે, મારી અંદર કોઈ કચરો મેલ પડેલો હશે ને, તો આજે મને દૂર કરવો છે. એ ક્યારે દૂર થાય? આવું કંઈક પ્લેટફોર્મ મળે તો દૂર થાય. વાણી અને વર્તન એક હોવા જોઈએ, વાણી અને વર્તન અલગ ના હોવા જોઈએ. બોલવું કંઈક ને કરવું કંઈક, એ વસ્તુ અલગ છે, એ ગલત છે, એ ખોટું છે, એ ક્યારેય ન થવું જોઈએ. આ વાણી ને વર્તન ને આ સત્સંગ અને આ સંતો, આ સતીઓ ક્યારે પાકે અને ક્યારે પાકે, મતલબ કે ક્યારે થાય? આપણે નામ સાંભળ્યું છે, સતી અનસૂયા થઈ ગયા. સતી અનસૂયા થઈ ગયા, આપણે બધાએ, લગભગ બધાને ખબર હશે. સતી અનસૂયાનો પરચો એની ભક્તિમાં, એના તપ, એનું ભક્તિમાં કેટલું તપ હતું. મેં એવું વાંચેલું છે, મેં એવું સાંભળેલું છે, અને મેં એનું પઠન કરેલું છે કે ત્રણેય દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 3 દેવને બાળક બનાવીને ઘોડિયામાં હુવાડી દીધા હતા. સત્ય વાત છે કે ગલત છે? સહી બાત હે. તો આ વાત, સતી અનસૂયા દેવોને બાળક બનાવી દે, એનું તપ શું કહેવાય? આપણે તો કલ્પના ના કરી શકીએ. અને કદાચ અત્યારનું જે 21મી સદી અને અત્યારનો આ એક ભૂત જે ફરી રહ્યું હોય, એને જે માનવા વાળો જે વર્ગ હોય, એ તો કદાચ એમ જ વિચાર કરે એ બાત ગલત હૈ, मैं नहीं मानता. એ કદાચ એવું વિચારે, वो कैसे हो सकता है? हो ही नहीं सकता. એટલે આ મોબાઈલના યુગમાં આ સતી અનસૂયા જે થઈ ગયા અને દેવોને બાળક બનાવીને ઘોડિયામાં હુવાડી દીધા, ચાલો શું પરચો કહેવાય. આપણે તો ખરેખર એમ થાય કે એની જગ્યાએ આપણે આપણા ઘરની અંદર જે કચરો વાળીને રજ નીકળે ને, રજ, એ રજમાં લગભગ આપણો સમાવેશ ન થાય. મને એમ લાગે છે થાય આપણો સમાવેશ. એ રજની અંદર જો આપણો સમાવેશ થઈ જાય તો એમ માનવાનું કે કદાચ હજી થોડાક આપણે સહી રસ્તે હે આપણને. એટલે જેમ મેં વાત કરી, તો આ સતી અનસૂયા થઈ ગયા એવા તો અસંખ્ય દાખલા છે, અને એ ભારત ભૂમિની અંદર જ છે. ભગવાને 10 અવતાર ભારત ખંડની અંદર લીધા, અને 10મો અવતાર લેવાના છે. આ સંતોની નગરી, સંતોની ભૂમિ, આ ભારત દેશ, ભારત દેશની અંદર અસંખ્ય મંદિરો છે, અસંખ્ય ધર્મ છે, અસંખ્ય જ્ઞાતિ છે, ભલે બધું છે, પણ છતાં દરેકનો ભાવ એક જ હોય. તમે યાત્રાએ જાઓ, ફરવા જાઓ, તો તમને અનુભવ થશે. અમે સાઉથમાં ફરવા ગયેલા, સાઉથની અંદર મંદિરો બહુ મોટા મોટા મંદિર નાના ના હોય. તમારા જો પગ દુખતા હોય તો તમે થાકી જાઓ, એટલું બધું ચાલવાનું હોય. લગભગ 1 વીઘામાં મંદિર હોય. મારા ખ્યાલથી વીઘાથી ઓછો પડે, હજી કદાચ મારી વીઘો પડતો કદાચ આપણા માતાજી મંદિરનો આ સંકુલ હશે. 1 વીઘાથી વધારે. રામેશ્વર, જે રામેશ્વરમ કહેવાય છે ને, ત્યાં મંદિર છે ને, એ મંદિર એટલું બધું મોટું છે ને, એટલા એના દરવાજા છે, અને બધી બાજુથી તમે ચારે બાજુથી અંદર એન્ટ્રી કરી શકો. અને કેટલું બધું તમને ચાલવાનું થાય. મારા ખ્યાલથી અહીંયા એનો ગેટ હોય, અને એનું જે ગર્ભગૃહ છે ને, એ લગભગ આ રસિકભાઈનું ઘર છે ને, છાબૈયા, એનું ઘર હોય ત્યાં એનું ગર્ભગૃહ હોય. એટલું બધું તમારે ચાલીને જવું પડે. રામેશ્વર મંદિર તમે જો ગયા હો તો તમને અનુભવ હશે અને નિહાળેલું હશે. હું જઈ આવ્યો છું.
અને સાઉથના ઈ જે મંદિર છે ને એની અંદર પાછી એ લોકોની સિસ્ટમ છે કે સફેદ લુંગી શબ્દ ન વાપરતા, સફેદ વસ્ત્ર ધારણ કરવાનું, ઈ પહેરીને અંદર જવા મળે. આપણો લેંગો ના હાલે ને પેટે ના હાલે. અમે ત્યાં ખરીદી કરી હતી અને ત્યાં દુકાનો હોય, પણ આપણે કદાચ એનું અર્થઘટન શું કરીએ? ધંધો ચાલુ કરવાનું આ કરીએ, આપણે અર્થઘટન ના કરીએ. કારણ કે આપણે તો મગજ માણસનું તો એડવાન્સ ચાલેલું કે ઓને બિઝનેસ ચાલુ કર્યો હોય, ભગવાનને તો જરૂર હશે કે નહીં હોય? આપણે તો આવું વિચારી 100% વિચારીએ. પણ એ લોકોની પરંપરા છે. અમે એક પણ સભ્ય એવો નતો જોયો કે જે ચાદર, આપણે પૂજા જ્યારે આપણે ગઢપાટની પૂજા કરીએ ત્યારે આપણા મુખીશ્રી જે 3 વસ્ત્ર ધારણ કરે છે, માથામાં પાઘડી, ગળામાં ખેસ અને ભેટ બાંધી. અને એ ભેટ બાંધવાનું મુખીને ખબર હશે, પ્રેમજી મુખીને, એનું મહત્વ શું છે. તો એ 3 વસ્ત્ર જેમ આપણે ધારણ કરી અને ભગવાનને જેમ આપણે એની પૂજા કરી રહ્યા, એમ એ લોકોનો નિયમ છે કે મંદિરમાં જવું તો શ્વેત વસ્ત્ર ધારણ કરે. શ્વેત જ લુંગી હોય, સફેદ કલરની લુંગી, મતલબ વસ્ત્ર કહીએ, લુંગી ના કહીએ. લુંગી તો આખી વસ્તુ અલગ છે. લુંગી તો નાઇટ ડ્રેસમાં છે અને લુંગીનું તો મહત્વ જ કાંઈ છે નહીં, એટલે લુંગી તો કહેવાય જ નહીં. શ્વેત વસ્ત્ર વીટી અને ત્યાં દર્શન કરવા એ મંદિરની અંદર પરંપરા છે અને જવા મળે છે. એવા સાઉથના ઓછામાં ઓછા અમે 5 મંદિર જોયા. 5 મંદિરની અંદર અમે શ્વેત વસ્ત્ર વાળી અને મંદિરમાં જવા મળતું હતું. માથા ઉપર ટોપી નથી મૂકવા મળતી. અને ત્યાં અમે મંદિરની અંદર જે લાઈનમાં ઉભા હતા અને ત્યાં અમને એક વકીલ કપલ મળ્યો. કેવું? વકીલ દંપતી કપલ, એટલે વકીલના ઘરવાળા ને વકીલ પોતે. અને મારી તો શું પાછી બોલવાની આદત ખરી ને, મને બહુ બોલવા બહુ ખબર. હું ગમે એને વળી પૂછ્યું એમ, પછી એને પહેલા મોટા કરવાના, એટલે તરત જ આપણને જેવા, અરે સાહેબ આપ કહા સે આ રહે हैं? हाँ साहब तो मोटा था ही। साहब जी आप कहाँ से? हम तो गुजरात से आ रहे हैं, हम तो पहली बार आ रहे हैं। एक भगवान का मंदिर है लेकिन कौन सा, हमको कुछ मालूम नहीं, आप बताइए तो मालूम पड़ेगा. એમ કરીને આપણે શું થઈ જવાનું? કોરી સ્લેટ. આપણે કાંઈ ખબર જ નથી, આ બહુ લફડ થઈ જવાનું. તો તમને સામેથી બધું મળે. પણ આપણે, મને બધી ખબર છે, મને ખબર તો શું છે. હું એક વખત મારો વચ્ચે એક દાખલો લઈ લઉં. મારી 15 વર્ષની ઉંમર, મોડાસાથી મારે ધનસુરા જવું હતું. 15 વર્ષનો, એટલે આપણે યુવાનીનું જોર હોય ને, થોડી ખોપરી ટાઈટ હોય. હું બસમાં બેસી ગયો મોડાસા બસ સ્ટેશન, અને કોલેજ આવીને પેલું તો બસ સ્ટાર્ટ થઈ એટલે કંડક્ટરે પૂછ્યું, ભાઈ ક્યાં જવું છે? મેં મને ખબર છે ક્યાં જવું છે. પછી હું કોલેજ ગઈને રસ્તો આવ્યો ત્યાં બસ ઉતરી. એટલે મેં કહ્યું આ બસ તો ક્યાં જાય? મારે તો ધનસુરા જવું છે. પેલા કંડક્ટરે કીધું ધનસુરા બસ નહીં જાય. તો કે ના જશે, પણ આમ વાયા ફરતી જશે. એટલે મેં કહ્યું મને ઉતારો. મેં કહ્યું હા આપણો ગમંડ હામો આવ્યો. અને ત્યાં ભાઈ ઉતર્યા અને પાછા પગે ચાલીને પાછા બસે આયા, પાછા બસ સ્ટેશન આયા. આ શું કહેવાય? આ અભિમાનનો પરચો મળ્યો. આ મને અનુભવ ને મારો જે ટોન એ મેં તમને આજે કીધું. 50 વર્ષે મને કહેવાનો મોકો મળ્યો અને મને યાદ છે. અને હું ઈ કહું ઈ સનાતન સત્ય છે અને એનું પ્રાયશ્ચિત કરીને સ્વીકારી, એ હકીકત સ્વીકારવી એ જ મોટી વાત છે. તો આવી કોઈ પણ નાની વાત હોય, મોટી વાત હોય, જાણે અજાણે દરેક માણસ ગુનાહ કરે છે, પણ અજાણે જે ગુનો થાય છે એ મારો નાથ માફ કરે છે. અને जानबूझकर जो गलती करते हैं वो माफ नहीं होती है, लेकिन उसके लिए दंड भुगतना पड़ता है. એના માટે દંડ થાય, માફ થાય. પેલા એમ જોડે લાયસન્સ ભૂલી ગયા, મોટરસાયકલ મોડાસા 4 રસ્તે પહોંચી ગયા, પોલીસ વાળાએ પકડ્યા. તો લાયસન્સ તો હોય નહીં, એટલે કદાચ એકવાર તો આપણે શું કરી હોય કે ના, જુઠ્ઠું તો બોલી જ નાખીએ, ભાઈ ઘરે રહી ગયું.
ન હોય તો એમ બોલી અને હકીકત હોય તો એમ બોલી, પણ દંડ તો થવાનો ઈ થાય ને. એટલે કાયદા કાનૂન જે હોય એ તો થાય જ. તો એવી રીતે ભગવાનના દરબારની અંદર ભગવાન કહે છે તમે કદાચ જાણે અજાણે, અજાણથી ભૂલ થાય છે એ તો માફ જ છે, પણ જાણીને તમે ભૂલ કરશો તો એની 100% સજા મળશે મળશે ને મળશે, અને ઈ દંડ સહિત મળશે. દંડ વગર સજા નહીં મળે. તો આ ઈ સજા એવી રીતે મળે. તો આપણે સતી અનસુયાની આપણે વાત કરતા હતા કે સતી અનસુયા જે થઈ ગયા એના કરતી આપણને શીખ મળે કે જે એનું જે તપ કહેવાય કે સતી અનસુયા જેવા જે આજે 3 દેવોને બાળક બનાવી દીધા, અને એ સુકામ બનાવી દીધા. પ્રેમજી મુખીને કદાચ ખબર હશે મારા ખ્યાલથી દાખલો. લગ્ન થઈને મને પૂછો એમ થાય. હા, એવો કંઈક દાખલો છે, પણ પૂરું એનું મેં વાંચન કર્યું હતું પણ હવે પૂરું યાદ નથી, એટલે મેં ટૂંકમાં બતાવી દીધું છે. પણ સતી અનસુયાનું જે એને જે દેવોને જે બાળક બનાવી દીધા હતા અને એનો જે પરચો હતો એ જબરજસ્ત છે. પણ હવે મારી થોડીક ભૂલાવાની ટેવે એટલે હું તમને પૂરેપૂરું વર્ણવી નહીં શકું, તો માફ કરજો. તો આપણી આ 100 શિખામણ હતી એની જે વાત છે. નંબર 2, આપણે 10 વાગે આપણે જે 10 મિનિટનો આપણે જે ઇન્ટરવ્યુ પાડી રહ્યા, પેશાબ પાણી પગ છૂટો જે કહી તે, એના પછી આપણે જે બીજું સત્ર જે લેવું છે એમાં મારે તમને વાત કરવી છે પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતા. પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતાની વાત કરવી છે. એ આપણે બીજા સત્રમાં લઈશું, કારણ કે ઈ સત્ર 1 કલાકનું હશે અને ઈ સત્રમાં આ 3 શબ્દ જે છે એની રાશિ એક જ છે, પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતા. તો આપણે એનો ઈ વખતે એનો આપણે લાભ લઈશું. સંત જે શ્વેતંબર અને દિગંબર બંને જે જૈન મુનિઓ થઈ ગયા, એમાં અત્યારે શ્વેતંબરમાં ઘણા બધા જૈન મુનિઓ છે. દિગંબરની અંદર જે મેં કાલે તમને એક ચિત્ર બતાવ્યું હતું, ફોટો બતાવ્યો હતો, સંત તરુણ સાગરને એક પત્રકારે એકવાર પ્રશ્ન પૂછ્યો કે मुनि जी आप शरीर पे एक भी वस्त्र नहीं है तो आपने एक लंगोटी पहन रखा होता तो क्या बिगड़ जाता. શું કહ્યું? પણ એમના જે દિગંબર જે એનો પંથ કઈ એની અંદર ઈ વસ્ત્રનો જે ત્યાગ કરે છે એનું મહત્વ બહુ એનું ઘણું છે. એ વખતે ઈ સંત મુનિ તરુણ સાગરે એ પત્રકારને જવાબ આપ્યો કે जिसका रहने के लिए घर नहीं, सोने के लिए बिस्तर नहीं, तन पर वस्त्र नहीं, बारिश में छाता नहीं, खाने के लिए कोई स्वाद नहीं, उसका नाम दिगंबर. आज अरे एक बात रह गई, जिसका बैंक में खाता नहीं, जिसका बैंक में खाता नहीं, तन पर वस्त्र नहीं, खाने में स्वाद नहीं, सोने के बिस्तर नहीं, रहने के लिए घर नहीं, बारिश में छाता नहीं, उसको कहते हैं दिगंबर मुनि. तो એને ઈ પત્રકારને ઈ મુનિએ જે જવાબ આપ્યો તો તે ઈ પત્રકારને એમ થયું કે જેનું બેંકમાં ખાતું ન હોય, પહેરવા કપડા ન હોય, એનું બેંકમાં ખાતું ન હોય, કપડા ન હોય, લખીશું ન હોય, ખાવામાં કોઈ સ્વાદ ન હોય, ખાને में कोई स्वाद नहीं, એને તમે એ જે જમવાનું આપે એના જે ભક્તો તો બધું એક જ કમંડળમાં લેતા હોય છે અથવા હાથમાં લેતા હોય છે. કમંડળ પણ નથી લેતા, હાથમાં લઈ અને ખાય અને એનો જે જમે, આપણે તમે એમાં મોબાઈલમાં તમને જોવા મળશે. તો એની જે તપશ્ચર્યા છે એની સામે આપણને મહાપ્રભુજી આપણા જે નિષ્કલંકી નારાયણ સદગુરુ જે આપણા નાથે જે આપણને જે બોધપાઠ આપ્યો છે અને આપણને જે છૂટછાટ જે આપી છે
કે કેટલી બધી છૂટછાટ આપી છે અને ભગવાનને મળવા માટે આપણને ઘણું બધું જેને કહેવાય ને ઘણા બધા માધ્યમ ઘણું બધું જેને કહેવાય સસ્તું કહે ને કે સરળ બનાવી દીધું છે કે ભગવાનને મેળવવા માટે આપણને સરળ ઘણું બનાવી દીધું છે પણ છતાંય આપણે પહોંચી વળતા નથી અને આપણે એવી માયામાં લપટાયેલા છીએ કે આપણે યાદ પણ કરી શકતા નથી ના વ્યવહારમાં ના તહેવારમાં ના ટાઈમમાં ના સમયસર આપણે એને ભજન કે એને ભાવથી આપણે ભજી નથી શકતા તો આપણે એટલા માટે મારાથી ઘણા બધા મોટા ભક્તો અને ઘણા મોટા સંતો એમ કે છે એટલા માટે આપણે 84 લાખ જેમ આપણે વાત કરી હતી ને કે 84 લાખ યોનિમાં ભટકવાનો જે આપણને કે વારો આવે ને એટલા માટે એમ કહેવાય છે કે વારો એટલા માટે આવે છે બાકી તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો જન્મ આપણે સુધારી નથી શકતા જન્મની આપણને ખબર નથી પણ તમે તમારું મરણ મૃત્યુ જરૂર સુધારી શકો છો એવું શાસ્ત્રો પુરાણોની અંદર અને ભક્તો કહે છે અને એ હકીકત છે આપણે આપણું મૃત્યુ સુધારી શકીએ છીએ તમે ભગવાનનું ભજન કરો એને યાદ કરો એની ભક્તિ કરો એની પૂજા કરો એને રોજ કાલાવાલા કરો તો આપણું મૃત્યુ 100% સુધરે તમે ભાગવતની અંદર લખેલું છે આપણા મન ચિંતામણીમાં લખ્યું છે અને આપણા પુસ્તકોમાં લખેલું છે આપણા શાસ્ત્રોના પુસ્તકો ઘણા બધા છે પણ આપણે એને વાંચન તો કરવું પડે ને સદગુરુની શિખામણમાં છે કે મરણ સુધારવું હોય તો મેં જેમ કીધું એમ 100 નહીં 1 મિનિટ કાઢી નાખીએ એટલે સરળ થઈ જાય તો 10 નિયમનું જો આપણે પાલન કરી શકીએ તો ખરેખર આપણું જન્મારો સુધરી જાય અને મરણ પણ સુધરી જાય 100% મરણ સુધરી જાય એમાં કોઈ મેખ નથી જે આપણા જે વડીલો જેમ પહેલા કહેતા ને કે જે એની જિંદગી જે સાત્વિક જીવન જિંદગી જીવ્યા એમાં એનું જીવન સુધરી ગયું છે આપણા બાપ દાદાનું મૃત્યુ કેવું છે આપણા બાપ દાદા સાત્વિક ખોરાક હતો સાત્વિક જીવન હતું સાત્વિક વ્યવહાર હતો સાત્વિક વર્તન હતું સાત્વિક વાણી હતી અને સાત્વિક વિચારો હતા તો આપણે આપણા બધા જે આજથી 30-35 વર્ષ પહેલા જે આપણા બાપ દાદાએ જે આ મૃત્યુ લોકમાંથી વિદાય લીધી એના મૃત્યુ ખરેખર સરળ બન્યા છે આપણે નજરે જોયેલા છે ને અને આજે હું એમ નથી કહેતો આજે હજી તમને કહું જેમ સતી અનસુયાનો મેં જેમ દાખલો આપ્યો ને એમ મેં એક ગઈકાલે વાત કરી હતી કે મહિલાઓમાં શક્તિ ભગવાને આપી છે મહિલાને જે શક્તિ આપી છે પુરુષને નથી આપી તો મહિલાઓની અંદર આજે હજી ભક્તિમાં આપણે પુરુષ પાછળ રહી જઈએ એનું તમામ કાર્ય કરી અને કાર્ય કરીને પણ એના ભક્તિનો ટાઈમ ટેબલ સાચવતા હોય છે નિયમ અને એનું અનુશાસન કહેવાય ને જે આપણે વાણી વર્તન વ્યવહાર વિલાસ જે કહી રહ્યા એની અંદર અને બને ત્યાં સુધી મારા ખ્યાલથી મહિલા ક્યારે બને ત્યાં સુધી એને ક્યાંક ભીડ પડે ને જૂઠું બોલે તો ભલે બાકી જૂઠું બોલે નહીં તો આપણા શાસ્ત્રોમાં યજ્ઞ વિધિમાં જે પુસ્તકમાં લખેલું છે જે આપણા સંતો ભક્તો અને આપણા મુખીને જે આદેશ આપવામાં આવે છે આપણી જે આપણે મુખી એટલે મુખી જે કે ને કે મુખી આટલી ક્રિયા જાણે ઈ મુખી ની પૂજાએ બેસે અને ઈ મુખીની કંઈક એનામાં કંઈક તો એને એનું પાલન કરવું પડતું હોય છે નહીતર એની આત્મા એને ના પાડે અથવા એ એના ભગવાનના ઘરના ગુનેગાર બને તો મુખી એને હજી આપણે આપણી સમાજમાં એટલું છે અને બીજું આપણે ક્યારે પૂજા કથા કહી પૂજા કહી અર્ચન કહી જે કહી દે સેવા કહી આપણે એક નિયમ રાખ્યો છે કે એક પણ જાતનો પગાર કે એનું મહેનતાણું આપણે લેવું નહીં એ આપણે નિયમમાં છે અને આપણે એનું પાલન કરીએ છીએ
તો એ જે પાલન કરી અને એના નિયમમાં જે સદગુરુ કહી ગયા છે, સદગુરુ આપણને કહી ગયા છે કે એ આપણે મફતનું ન લેવું, ખોટું ન બોલવું, એની અંદર એ આવી જાય છે અને એ ક્રિયા કરવામાં એ સેવા બરાબર છે. હું તમને દાખલો આપું કે મંદિરોની અંદર જે આ પૂજારીઓ સેવા કરતા હોય છે, અસંખ્ય મંદિર છે, મંદિરની અંદર પૂજારી સેવા કરતા હોય, ભલે મહેનતાણું લેતા હશે, પણ એવા પણ પૂજારી હશે, કારણ કે એને આજીવિકા તો, દરેકને સંસારમાં રહેવું છે તો આજીવિકા તો જોઈએ ને, પણ એવા પૂજારી હશે કે જે મંદિરની અંદર આજીવિકા એને જે મળે તે ઈ પગારથી એને મતલબ ન હોય કે અર્થ ન હોય કે એને ગણતરી ન હોય અને મમત ન હોય, પણ એને જો ભગવાનનો ભાવ હોય તો એને ઈ મૂર્તિમાં એને દર્શન થાય. પણ એને ફક્ત ને ફક્ત સ્વાર્થ વગર ઈ સેવા અર્ચના કરે તો એવા પૂજારી તો હશે જ. ના હોય આપણે તો કોઈ જોવા તો ગયા નથી ને. એવા ભાવ ભક્તિ વાળા પૂજારી હોય ને હોય. હજી કહેવાનો મતલબ કે આ સંસારની અંદર, આ દુનિયાની અંદર હજી માણસો એટલા બધા ભાવિક પડ્યા છે કે એનામાં ભાવ પ્રગટ થાય અને ઈ ભગવાનના દર્શન કરવા માટે ઈ પૂજારીની સેવા, પૂજા, અર્ચના, આરતી કરે ને તો એનો અંદરનો ભાવ ઈ રજૂ કરતા આવે છે અને ઈ મૂર્તિની અંદર એને ભગવાન દેખાય. બાકી તો એને જીવન નિર્વાહ ચલાવવો હોય તો એને મહેનતાણું તો લેવું પડે ને, પણ ઈ સ્વાર્થ વગરનું મહેનતાણું લેતા હોય છે અને ત્યારે એને ભગવાનના દર્શન થાય. મુખી પ્રેમજી બાપા, મુખી વાત બરાબર, ગાડી પાટે બરાબર છે ને? ક્યાંક કંટાળો આવતો હોય તો કહેજો મને યાર, ક્યાંક ભૂલચૂક થતી હોય તો ધ્યાન દોરજો. તમે બધા મારા માવિત્ર છો, વડીલો છો. હું હજી નવો નિહાળ્યો, તમારા કારણે હું તો સ્કૂલમાં ભણવા આવ્યો છું. ક્યાંક ભૂલચૂક થતી હોય તો કહેજો અને ધ્યાન દોરવા જેવું હોય તો દોરજો. કારણ અને જેમ મેં તમને કીધું એમ હું લગભગ દરરોજ મારા આ વક્તવ્યમાં હું તમને એક વખત જરૂર યાદ કરાવીશ કે ભગવાનનો, માતાજીનો જો હુકમ હશે, એમની પ્રેરણા હશે તો જેમ વાત કરી હતી એમ આ સંકુલને આપણે એની પ્રેરણા હશે તો વટવૃક્ષ બનાવવું જ છે. આ તમને કહી દઉં. એના માટે આપણે જે ભોગ આપવો પડશે, પ્રયત્ન કરવો પડશે અને આજી કરવી પડશે એ આપણે કરશું. પણ આ સંકુલને આપણે વટવૃક્ષ બનાવવું છે. કારણ કે સાબરકાંઠા જિલ્લાની અંદર જે વડાલી કંપા, જે આજે નથુરામ બાપાના આશ્રમમાં જે વટવૃક્ષ થયું અને વજેપુરા કંપા થવા જઈ રહ્યું છે, તો આપણો ઈ બંનેથી દૂર એક આ એવો ઇલાકો છે કે જે અહીંયા જો આ વટવૃક્ષ થશે તો આ જગ્યાને પ્રોત્સાહન મળશે, વટવૃક્ષ થશે અને આ એરિયાના 13 કંપા સિવાય બાકીના કંપાઓને પણ એનો લાભ મળશે. પણ એ ક્યારે? કે એ જાગતું થશે. આ જગ્યા જ્યારે જાગતી થશે ને ત્યારે થશે. એ જગ્યા જાગે, એનો સમય આવે. એ સુષુપ્ત અવસ્થા હોય અને જ્યારે જાગૃત થાય, અને જાગૃત કરવા માટે તો આપણને મોકલે છે. જેમ આપણે પોતે જાગૃત થઈ, જગ્યાને જાગૃત કરી, દુનિયાને જાગૃત કરી, સમાજને, કુટુંબને, હગાવાલાને, અને આપણે બધા જાગૃત થઈ અને આપણને એક માધ્યમ જોઈએ તો જ અહીંયા એ આપણો ઉજાગર થાય અને આપણને એનો લાભ મળે. તો આ જગ્યાનો લાભ આપણને મળે. અને તમે અત્યારે ઘણું બધું કરી રહ્યા છો. વર્ષની અંદર દર મહિને પૂજા કરો છો, માને દર મહિને મોટી પૂજા કરો છો અને સેવા કરવા માટે આપણે અહીંયા જે પૂજારી રાખ્યા છે, આ તબક્કે જે અંબાલાલ ભાઈના જે એના પિતાજી જે અહીંયા પહેલા સેવા કરતા હતા ને આજે એનો દીકરો સેવા કરે છે, એ એના ભાગ્યમાં હોયથી મળે, એમને ના મળે. અને ઈ તો ખરેખર તમને કહું, માતાજીની પ્રેરણા એના બાપને આપી હતી, અંબાલાલના. એના બાપુજી આ દાન ભેટ એના બાપુજી કરી ગયા છે. તો વિચાર કરો, તમે બહુ ઝીણી નજરે જોજો કે આ જગ્યાનું જે આ જમીનનું ભૂમિદાન એ ભૂમિદાન છે ને, એ ભૂમિદાન તો આજીવન રહે.
ભૂમિદાન આજીવન રહે, અમર રહે. ભૂમિદાન અમર રહે એટલે આ ભૂમિનું જે દાન આપવા વાળા જે મગન કાકા જે ઈ દાન આપી ગયા છે, ઈ તો હું તો એમ કહું છું કે ઈ અમર થઈ ગયા. આ ભૂમિ એને જે દાન કરી છે, ભૂમિ તો ભગવાનની છે, પણ આપણે કહીએ ને કે એક વખતના માટે જેમ ભગવાને આપણને મોકલ્યા છે અહીંયા સંસારમાં, 7 બારના ઉતારામાં નામ તો ચડે જ છે, પણ પછી વળી બીજાનું ચડે. ભલે આપણે માલિક નથી, પણ એક વ્યવસ્થા છે. તો એવી રીતે ઈ જે ભૂમિનું દાન આપી ગયા છે, ભૂમિ તો ભગવાનની છે, પણ ઈ નિમિત્ત બની ગયા ને, નામ તો રહી જશે ને. તો ઈ માનો જે આપણે માં જેમ નથુ બાપા, રામ બાપા, જે વડાલી કંપા, જે આપણા એક મોટા ભક્ત જેને કહેવાય સંત થઈ ગયા, એવી રીતે માં કુંવરમાનો પરચા દરસડીની અંદર જે એમનું મેન સ્થાનક છે, દરસડી એમનું ગામ છે મારા ખ્યાલથી. તો ઈ દરસડી ગામના અંદર જે માતાજીના પરચા જે હશે, એનું મંદિર ત્યાં જીવંત છે. અને આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર બીજા 3 જગ્યાએ જીવંત આજે થઈ ગયા, જાગૃત થઈ ગયા. લક્ષ્મણપુરા કંપા, ડુબાડા કંપા, અને આ શિવરાજપુરા કંપા અને ગજરપુરા કંપા. તો આ જાગૃત ભૂમિ માનો કંઈક પરચો હોય ત્યારે થાય, એમને એમ થાય નહીં. હા, રાયણના, હા, બરાબર. હમણાં જ એક 10 દિવસ પહેલાની જ વાત છે. હમણાં એક દિવસ મોતીવેડી કંપા ગયા હતો, અને મારા માસાજી મણીલાલ પચાણ, માવાણી કદાચ ઓળખતા હશો, એનો દીકરો, એટલે અમારો સાળો, હું ગયો તો ચિમનભાઈ ને બેસવા. ચિમનભાઈ એક રજા લઈ ગયા ને હમણાં, ગરડા કંપાના જવાઈ, તો બેસવા ગયા તો, અને કેવી પટેલ ને અમે 2 ભેગા ગયા હતા, કરશનવાલજી ભુટાલ કંપા, કરશન બાપા. પછી એમને રોકાવું હતું, એમના જમાઈ થયા, એટલે પછી મેં અમારા માસાજીને ઘરે ગયો, અને અમારા શાળાને ધનસુર આવવું હતું, તો એના સ્કૂટરમાં બેસીને આવતા હતા, અને રોડે ચડ્યા તઈ મેં ખાલી એમ પૂછ્યું, મેં કે આ અમારા પેલા ચોપડા વિપુલનું ખેતર છે? તો કે ના, ઈ નારાયણ બાપા, નારાયણ પ્રેમજી માકાણી, રાણનામાળ, એમનું ખેતર છે, અને ઈ જે મંદિર નાનું દેરું છે ને, ઈ કુંવરમાનું દેરું છે. ઈ મને ઈ અમારા શાળા હરેશે વાત કરી, બિલકુલ સાચા. ઈ હરેશભાઈ વાત કરી કે માતાજીનું તો આ 4થી જગ્યા છે, કચ્છના સાથે 5મી જગ્યા. અસલ જૂનું છે ઈ માતાજીનો જે દીવો ગોખલો, જે મંદિર નાનું સંકુલ જે બનાવ્યું છે, બહુ જૂનું છે. તો માના પરચો જો હોય ત્યારે આ બધું જાગૃતતા થાય. એમને એમ તો કોઈ વસ્તુ જાગૃત થતી નથી ને. જાગૃત થવા પાછળ એમનું કંઈક તપ હોય ત્યારે એ જાગૃત થાય. તો આ જગતની અંદર કે આપણે ભગવાનને જો આપણે એના અંદર સમાવવું હશે, તો આપણે એની પાછળ મહેનત કરવી પડશે. આપણો જન્માનો સુધારવો હશે, આપણે ભગવાનના દર્શન કરવા હશે, અને ફરી જન્મ નહીં લેવો હોય તો આપણે એની પાછળ લાગી જ જવું પડશે. એક દિવસ બધાને જવાનું છે, આપણને ખબર નથી, પણ જવાનું છે. એ સનાતન સત્ય છે. અને ખરેખર મોહ માયામાંથી, જેમ મેં કાલે વાત કરી એમ, 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 10 વર્ષે જે પ્રકાર બદલે અને આપણો જે એનું સ્ટેજ બદલે, એ પ્રમાણે જો આપણે ખરેખર ચાલીએ અને મોહ છોડીશું, તો ખરેખર આપણા સ્વદેહનું અને સ્વ આત્માનું કલ્યાણ 100% થશે. પણ છોડવું તો પડશે. નહીં છોડીએ તો અબજોપતિ, કરોડોપતિ અને ધીરુભાઈ અંબાણી જેવા, જે આપણો અત્યારે ભારત દેશનો 1લા નંબરનો ધનાઢ્ય વ્યક્તિ કહેવાય. શું કહેવાય? ભારત દેશનો 1લા નંબરનો ધનાઢ્ય વ્યક્તિ સંપત્તિની રીતે. એનો જ તમને દાખલો આપું. એની પાસે નોકરી કરતો ઓફિસર, એનો 75 કરોડ રૂપિયા પગાર હતો વર્ષનો. કેટલો? 75 કરોડ. આ હકીકત કહું છું તમને કદાચ ના ખબર હોય તો વાંચજો, અથવા તમે યુટ્યુબમાં સર્ચ કરજો, ગૂગલમાં. જેનો 75 કરોડ પગાર હતો, એને 75 કરોડનો પગાર છોડીને એને દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધી છે, અને એ જૈન મુનિ બની ગયો છે. શું કહેવાય? એનાથી મોટો તમને દાખલો આપું.
સ્થળ હું ભૂલી ગયો છું. 800 કરોડની સંપત્તિ. કેટલી? 800 કરોડની સંપત્તિ અને 14 વર્ષનો છોકરો. 14 કે 12 આટલું જ છે. 14 કે 12 વર્ષની ઉંમરે 800 કરોડની સંપત્તિનો વારસદાર. વારસદાર કહેવાય ને, મિલકત પ્રોપર્ટી બાપાની હોય, પછી એ વારસદાર એને દીક્ષા લીધી. તો મને એ નવાઈ લાગે કે 12 કે 14 વર્ષે 800 કરોડની સંપત્તિ છોડીને એને દીક્ષા લીધી. એના મા બાપે દીક્ષા આપીને રૂવે રહ્યા, અને એ દીક્ષા આપે ત્યારે એના લગ્ન થાય એટલી એની પેલા બગીની અંદર એના આપણે પેલું જુલુસ કઈ, વરઘોડો કઈ, જે કઈ એ નીકળતું હોય છે. અને એટલા ધામધૂમથી એની જે શોભાયાત્રા, શું કહેવાય, એની શોભાયાત્રા નીકળે, અને પછી એના તમામ વસ્ત્ર ત્યજી, બાલ સાથે એનું બધું વસ્ત્ર ત્યજી, વાળ પણ અસ્ત્રાથી ઉતારી નાખવામાં આવે અને વસ્ત્રનો ત્યાગ કરવામાં આવે. એક વસ્ત્રમાં એને લપેટાવવાનું આવે અને હાથમાં લાકડીને કમંડળ, અને એ વસ્ત્ર લઈને 800 કરોડની સંપત્તિ એને છોડી છે. એને ઘણા વર્ષ નથી થયા, મારા ખ્યાલથી 3-4 જ વર્ષ થયા, મને ખબર છે. તો 800 કરોડની સંપત્તિ 14 વર્ષના દીકરાને ખબર પડી અને એને જ્ઞાન થઈ ગયું, પણ 800 કરોડના માલિકને જ્ઞાન નથી થયું. વાત સાચી ખોટી? બરાબર કે નહીં? તો એ દીક્ષા લીધી, એ દીકરો, એના મા બાપ તો, પણ એ દીકરો એકનો એક એને દીક્ષા લઈ લીધી. તો હવે એમાં શું થાય એ તમને કહું. આ જૈન લોકો પાસે સંપત્તિ બહુ હોય છે. તો એ પછી સંપત્તિ શું કરે છે ખબર છે? આ મંદિરોમાં આપી દે છે. જૈન દેરાસર, તમે ભારતભરની અંદર જૈન દેરાસર એટલા બધા છે. તમે ક્યારેક મુલાકાત જૈન દેરાસરની લીધી હોય તો, હું ઘણા જૈન દેરાસરની મુલાકાત મેં લીધી છે. હજી પાલીતાણા જવાનું બાકી છે, બાકી જૈન દેરાસરની મેં ઘણી બધી મુલાકાત લીધી છે. તમે અહીંથી ઈડર રાણી તળાવ પહેલા જે એકદમ ટર્નિંગ પડે છે ત્યાં જૈન દેરાસર છે. તમે ક્યારેક મુલાકાત લેજો, કોઈ રોકટોક નથી. તમે દર્શન કરો, જઈ આવો, તમને કોઈ પૂછશે નહીં તમે ક્યાંથી આવ્યા, કોણ છો, શું છે, શું કામ આવ્યા, કોઈ કશો જ પૂછશે નહીં. તમે દર્શન કરજો, ત્યાં જમવું હશે તો કૂપન મળશે, અને એનું ભોજન એટલું સાત્વિક, એટલું સરસ, ચોખ્ખાઈ ખૂબ મળે છે. હું તો નહીં હતો 3-4 વખત ભોજન લઈ આવ્યો છું. જૈન દેરાસરની અંદર આ જૈન લોકોની જે પ્રણાલિકા, પ્રથા, એનો વ્યવહાર, એનું વર્તન, અને એટલો બધો શિષ્ટાચાર હોય છે કે આપણને ખરેખર એમ થાય. નાકોરડાજી મંદિર કહેવાય, બાલોતરા બાજુ, રાજસ્થાનની અંદર. નાકોરડાજી, તમે કોઈ ગયા છો? નાકોરડાજી મંદિર બાલોતરા પાસે આવે. હું તો ત્યાં રોકાઈ આવ્યો છું. તો આ જૈન લોકોના જે મંદિર છે ને, એ મંદિરની અંદર એક ભોજનની વ્યવસ્થા, કોઈ જાતનો લસણ, ડુંગળી, હિંગ, ટૂંકમાં ઈ જેને કહેવાય તામસી પ્રકારનો એ અંદર ખોરાકનો ઉપયોગ કરતા નથી. સાત્વિક ખોરાક કહેવાય. અને એનું ભોજન, એની ચોખ્ખાઈ, એની વ્યવહાર એટલું બધું સરસ હોય છે. નાકોરડાજી સિવાય હું બધું તમને એક કહું, રાણકપુર ગયા છો કોઈ? રાણકપુર 4 ભુજા કને અને શ્રીનાથ દ્વારાથી થોડુંક આમ પશ્ચિમ દિશામાં રાણકપુર મંદિર છે. અત્યારે એની 18મી પેઢી વહીવટ કરે છે. કોણ? 18મી પેઢી વહીવટ કરે છે. અને ઈ જે વહીવટ કરે છે એક જ વ્યક્તિ મંદિર બનાવેલું છે, અને ચારે બાજુ ડુંગર છે. ચારે બાજુ એ ડુંગરની તળેટીની વચ્ચો વચ્ચે રાણકપુર મંદિર છે. આ સત્સંગમાં આવું બધું કહેવાય? એમ તમને પૂછું કે સત્સંગ કરવો, ઘણી વખત બધા એમ કે આ તો વળી ગાડી બીજા પાટે ચાલી ગઈ. આપણે ધાર્મિક જ વાતો કરવી છે ને. સત્સંગ બધેથી મળે, માણસમાંય મળે ને ઢોરમાંય મળે. આપણા બળદ હોય એ રાત દિવસ આપણી મહેનત કરતા હતા ફક્ત પેટ માટે, પણ જે આપણો જે ઘટનાક્રમ છે ને કુદરતનો,
કે આપણે કહીએ ને કે જેનું ખાધું હશે ને મફતનું અનિતિનું, તો શું બનીને આવવું પડશે? ઈ બાપ દાદા કહેતા હતા, હું નથી કહેતો. તો ઈ બળદ થઈને આવવું પડશે અને ઋણ ચૂકવવું પડશે. ઈ હકીકત છે કે ખોટું છે? તો મને એમ થાય છે કે ખરેખર જો આપણે જન્મારો સુધારવો હોય, માળા ની ફરે તો ચાલશે, નીતિથી ચાલશું ઈ જ હાલશે. અને કોઈનો અણહકનો 1 રૂપિયો પણ જો તમારા ખિસ્સામાં ના આવે તો જન્મારો સુધરી જશે. આ વસ્તુ પેલી પાયાની કહેવાની જરૂર છે. ફક્ત એક જ વસ્તુ કે કરવાની. અને મેં જેમ કીધું હતું, આ સાંભળવા વાળા જે આ બધાને ખબર છે, ઈ તો નવું તો કોઈ કહેતું નથી. આપણે કોઈ ટીકા નથી કરતા. મને વધારે ખબર છે અને આ સંતોને ઓછી ખબર છે એવું કહેવા નથી માંગતો, પણ હું જે સાંભળું છું એ હું કહું છું. તો એક જ જ્ઞાનનો પ્રવાહ 84 લાખમાં ફરશો, એમાંથી કીધી બહાર નીકળશો. પણ તમે ઈ તો સમજાવો કે તમે 1 રૂપિયો કોઈનો અનહકનો લેતા નહીં. ઈ શીખવાડવાની જરૂર છે. પાયાની વસ્તુ ઈ છે. આ શિખર ટકાવવું હોય, આ મંદિર પછી 1 માળાનું હોય કે 5 માળાનું હોય, તો ઈ માળાનું 5 માળાનું મંદિર ને બનાવવું હોય તો એનો પાયો કેવો જોઈએ? મજબૂત જોઈએ ને. આપણે જેમ મકાન બનાવવું હોય, 1 માળાનું બનાવવું હોય કે 5 માળાનું બનાવવું, બંનેના પાયાનું સ્ટ્રક્ચર અલગ હોય. સ્ટ્રક્ચર અંગ્રેજી શબ્દ છે, તો પાયાનું સ્થાન. તો એવી રીતે આપણે જેને કહેવાય ભક્તિ કરવી હોય અને ભક્તિ માર્ગે જવું હોય અને આ જન્મમાંથી છુટકારો મેળવવો હોય, તો પેલું પાયાનું જ્ઞાન આપવાની જરૂર છે. કે તમે એક વખત એને ઈ શીખાડો કે તમે કોઈ દિવસ જિંદગીમાં કોઈનો 1 રૂપિયો ખાતા નહીં. 3 થી 4 વસ્તુની વાત કરું તમને. કેટલી? પહેલું પ્રથમ તો સગા ભાઈનો રૂપિયો. સગા ભાઈનો 1 રૂપિયો કે અણહકનું કે બિન વ્યવહારિક વ્યવહાર, ભાઈ જોડે ક્યારે બિન વ્યવહાર કરવો નહીં. પહેલી વાત ઈ, નહીતર ઈ જબરજસ્ત નડશે. નંબર 2, ધાર્મિક સંસ્થા, સંપ્રદાય, સંસ્થાઓ કે ધાર્મિક જેને કહેવાય લોકોના પૈસા આવેલા હોય, લોકોનો ફાળો હોય, લોકોનું યોગદાન હોય, અને ઈ એની મહેનતના જે અહીંયા રૂપિયા આવે, અને ઈ રૂપિયામાંથી જો આપણે ક્યાંક શેરવી લઈ તો, સરકાવી લઈ તો ઈ જે મેં પહેલો દાખલો આપ્યો ને એનાથી 4 ગણો ઈ નડે. 4 ગણો. નંબર 2. નંબર 3, જેમ ભાઈની વાત કરી ને એટલે જ દરજ્જે ને એ જ લેવલમાં બેન આવે. કોણ આવે? બેન ને ભાઈ. ડાબો ને જમણો. શું ફરક છે? બંને સરખા છે. તો બેનનો રૂપિયો જો ફોગટમાં જો હાથમાં આવી ગયો તો ધનોત પનોત નીકળી જાય. બેન એટલે પણ બેનનો તમને કહી દઉં, ભાઈ કદાચ એ તમને વળતો પ્રહાર કરશે. એ પ્રહારમાં તમે સમજી જજો, જે કરશે તે. પણ બેન ક્યારે પ્રહાર નહીં કરે. એ માન સમાન છે. પણ એ પ્રહાર નહીં કરે એનો મતલબ એ નથી કે તમને નડશે નહીં. તમે મારે ક્યાંય નામ લેવાની જરૂર નથી. આપણે આપણી નજર આગળ નજીકમાં બધું જોયું જ છે કે જેના રિઝલ્ટ શું છે અને મળે છે, અને આપણે જોઈએ જ છીએ. તો આવતું દેખાય જતું દેખાય નહીં એ નક્કી છે. ખેતરમાંથી લાખ રૂપિયાની પેદાશ થાય એ તો ગણી નાખીએ એટલે આવી જ જાય. પણ એમાં અનહકની જો કોઈ આવક આવી ગઈ હોય તો કયા રસ્તે જાય એ આપણે જાણતા નથી. તો હવે 10 ને 5 થાય છે, તો આપણે એક આપણી નાની સરખી રિસર્ચ પાડી. વિરેન દીકરો ક્યાં ગયો? અમરલાલભાઈ, વિરેન દીકરા
આપણો કાર્યક્રમ ચાલુ છે કે બંધ છે? બહુ સરસ. પણ હવે તમને એક અમારે સૂચન કરવું છે. તું તો અમારો દીકરો છે, આમ તો તું મારો કાકો થઈ છે, મારો ભાઈ થઈ છે. કાકો ની તારા પપ્પા મારા કાકા છે, એટલે તું તો મારો ભાઈ સમાન છે. તો સવારે થોડો ખટકો રાખજે. હમણાં કેટલા દિવસ અનુષ્ઠાન થાય? એટલા દિવસ હે? દરરોજ ખટકો રાખે તો વળી પછી વળી કે આ તો મને હુકમ કરેલા, તો વળી મને ક્યાંક ગુનો લાગે તો. પણ મારો ભાઈ છે એટલે સમજી જશે. તો હવે આપણે એક 10 મિનિટને રિસેસ પાડી, અને રિસેસ પાડી એ પહેલા આપણે જન્મ બર્થડે પાર્ટીનું આપણે ભોજન લેવું છે, પ્રસાદ લેવો છે કે પછી લેવો છે? પછી જ લો, હમણાં બધું ખાઈ જાય એટલે પછી લે. હા, ના આ તો પ્રસાદમાં તો આપણે આજે અમારા ભત્રીજાને હોપ્યો તો, ભત્રીજા વહુ ને બેને એની ચોઈસ પ્રમાણે ફળાદી કંઈક લઈ આવ્યા છે. ભલે ભલે, કઈ વાંધો નહીં. બોલો શ્રી સંત કુંવર માત, શ્રી કુંવર માત કી જય. જે વાત કરી આપણા સદગુરુએ, જે આપણને 100 શિખામણ જે આપી છે, એના વિશે આપણને થોડો વિસ્તૃતમાં આપણને સમજણ પડે. 100 શિખામણ સાચી, પણ વિસ્તૃતમાં સમજણ પડે એવી રીતનું આપણને જ્ઞાન મળે, અને થોડુંક વિસ્તૃતમાં જેને કહેવાય છણાવટથી આપણને સમજણ પડે. એટલા માટે આપણે થોડા સદગુરુની શિખામણના 100 શ્લોક જે છે ને, એનું આપણે વિસ્તૃતમાં થોડીક ચર્ચા કરીએ. તો સદગુરુ છે એમની પ્રથમ સાખીમાં શિખામણની એને પહેલો જે ભાર મૂક્યો છે, એ પહેલી જ શિખામણ, સદગુર તણી શિખામણ સાચી, સાંભળો ઋષિવર એકાંતી. તો કહેવાનો મતલબ એને જે આજે વાક્ય લખ્યું, સદગુર તણી, સદગોર, જે આપણે સદગુરુ કહી રહ્યા પણ સદગોર, જે આપણને જ્ઞાન આપવા વાળા આપણા ગોર થઈ ગયા. તો એ સદગોર તણી શિખામણ સાચી, સદગોરે જે આપણને શિખામણ જે આપી છે, અને સાંભળો ઋષિવર. ઋષિવર એટલે કોણ? આપણે બધા. આપણે એના સેવકો, આપણે એના બંદા, સેવક, જે નામથી સંબોધીએ, આપણે એના હરિભક્તો. તો એને આપણને જે પહેલી શિખામણ આપી છે, એમાં એને પ્રથમ ભાર મૂક્યો છે સત્યતા ઉપર. સત્યતા એટલે સાચું બોલવું. જેમ મેં પહેલા જ દિવસે પ્રથમ સત્રમાં જે મેં વાત કરી હતી કે સત્ય, ક્રોધ અને વિવાદ, એ પહેલો જ મેં જે ભાર મૂક્યો હતો, એ મારા સદગુરુએ પહેલો જ ભાર મૂક્યો છે કે સત્યતા ઉપર, એટલે કે સાચું બોલવા ઉપર એમને વજન મૂક્યો છે, અને છણાવટ કરી છે કે પહેલું તમે તમારા જીવનની અંદર સાચું બોલશો તો બીજું બધું આવશે. આપણે એમ કહીએ ને, બધાને સત્સંગમાં સંતો એમ કે બધાને લક્ષ્મી જોઈએ છે, પણ નારાયણ જોઈતા નથી. શું કે? પૈસા, પૈસા, લક્ષ્મી. આપણે દરરોજ લક્ષ્મીનું પૂજન કરવું, પણ નારાયણ એટલે લક્ષ્મી અને નારાયણ. લક્ષ્મી આવે તો નારાયણ તો ભેગા જ હોય ને. એ ક્યાં રહે? નારાયણ ક્યાં જુદા રહે? એટલે આપણે આ જે બધા સજોડા છે ને, લક્ષ્મી ને નારાયણના જેમ જોડા ભગવાને આપણને જેમ બનાવ્યા છે, તો એમને જો લક્ષ્મી અને નારાયણ, તો સાચું બોલવાના ઉપર જે એમને જે ભાર મૂક્યો અને ચોખવટ કરી કે તમે સાચું બોલશો તો તમારી જોડે બીજું બધું આવી જશે. તમે સત્ય બોલશો એટલે પેલું તમારું મન, ચિત્ત અને તમારી બુદ્ધિ અવળે પાટે જતી હશે, તો તરત જાગૃત થઈ જશે. અને જાગૃત થશે એટલે તરત જ તમને અંદરનો આત્મા જાગી જશે. શું થશે? આપણો આત્મા જાગશે. આત્મા જાગશે એટલે તરત જ તમને ઓર્ડર કરશે કે ભાઈ તું સાચું બોલ. પૈસા પછી, ધન પછી, મિલકત પછી, બીજું બધું જ પછી, પણ જીવનની અંદર એક જ કે સત્ય બોલવું. એક જોક્સનો દાખલો છે કે એક ભાઈએ ટેક લીધી કે કદી જૂઠું બોલવું નહીં. હવે ટેક લીધી એટલે જૂઠું તો બોલાય નહીં. તે સવારે ઉઠી
અને પહેલા જ નીકળ્યા અને પહેલો જ આવે એક ભાઈ એવો મળ્યો કે ફલાણા ભાઈ મને થોડી પૈસાની જરૂર હતી. પૈસા તો ઘરે હતા, ચાલો પહેલો જ લોચો ઈ પડ્યો. એટલે ટેક એવી છે, આ દાખલો છે અને હકીકત છે. તમે ટેક લો એટલે ભગવાન તમારી પરીક્ષા કરે ને કરે. તમે ટેક લો એની પરીક્ષા એની થાય પરીક્ષા. પછી છૂટછાટ હોય પરીક્ષા થાય જ નહીં, એની પરીક્ષા થાય. કારણ કે એ તો આપણે ઓહલાવી નાખવાનું. બળદ કેમ ઓહલાવી નાખે? ખેડવા જઈ ઓહલાવી નાખે એટલે બીજા ઘણા બધા લોકોને ખબર ના પડે ઓહલાવવું એટલે શું. આ જોરો ફગાવી દેવું પણ એ આપણી પાસે જેને કહેવાય ઈ વાતમાંથી નટી જવું અને વાતને બદલી નાખવી, એને ઓહલાયું કહેવાય. ઘડીમાં બોલવું ને ઘડીમાં બીજું બોલવું, ઈ નીતિ નિયમ. એટલે એને એમ કહેવામાં આવે છે કે ભગવાને પહેલો જ પ્રાયોરિટી, પહેલો પ્રથમ એને ઈ વાત કરી કે સદગુરુએ પહેલો શિખામણ ઈ આપી કે તમે સત્ય બોલો. સત્ય બોલશો તો બીજું બધું જ એનો ભેગું આવશે. લો ચુંબક ને આમ મૂકો ને એટલે કેવું બધું આવી જાય, ઈ કેને ન છોડે. એટલે એવી વાત છે, સત્યતામાં ઈ લો ચુંબક છે. તો સત્યતા ઉપર એવો ભાર મૂક્યો છે. તો પહેલે જ એને આપણે સદગુરુની શિખામણ ઈ કીધું કે તમે સત્યતા ઉપર ભાર મૂક્યો અને શિષ્યની આંતર શક્તિને જગાવીને તેને આત્માનંદમાં રમણ કરાવે. જે મંત્રોક્ત મહામંત્ર દ્વારા શક્તિ પાત્ર થકી આંતર શક્તિ કુંડલીને જગાવે છે. આ કુંડલીને જગાવવાની જે વાત આવી એટલે સીધી ભક્તિ લાઈન આવી ગઈ. એટલે પહેલી જ વાત સત્ય ઉપર તો ભગવાને કે સદગુરુએ એટલા માટે ભાર મૂક્યો, વજન મૂક્યો કે સત્ય બોલશો એટલે તમારે બીજું બધું ભેગું મફતમાં આવશે. મફતમાં, જેને લેવા નહીં જવું પડે. તો જ્ઞાનની મસ્તી આપે. મહાદેવમાં, પરમેશ્વર શક્તિમાં તમે એમાં તમે લીન થઈ જાઓ. અને ઈ જે કે ને આપણે જે કર્મની જે વાત આવે છે, જે એક પેલું એક મારે ધ્યાનથી થઈ ગયું, કર્મ તો કને છોડશે નહીં રાણા, એને યાદ આવે ત્યારે થાય. ભક્તિનો પ્રેમ આવે છે. અને આ પરમ જ્ઞાની સદગુરુ એમ કહે છે કે શિક્ષાપત્રીમાં જે હું કહું તે સંપૂર્ણ સત્ય છે, કોઈ ગલત વસ્તુ છે જ નહીં. એટલા માટે એક ચિત્તે ધ્યાનથી, એટલે ફક્ત શારીરિક જ નહીં, માનસિક રીતે પણ મનને સ્થિર કરીને સાંભળવાનું. આ પહેલો જ જે એમને શિખામણ જે આપી છે અને એનો આદર્શ શીખવાનો. એનો ધ્યાન હટી જાય, ધ્યાન ભટકી જાય તો શું થાય? ગાડી ચલાવતા સહેજ આમ નજર હટી જાય તો ગાડી સીધી ઘટમાં જતી રહે, તો દુર્ઘટના થાય ને. તો એવી રીતની દુર્ઘટના થાય. હવે મને યાદ આવ્યું, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, મારું કોઈ નથી. કર્મનો સંગાથી એટલે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. રાણા એટલે શું? રાણાનો અર્થ શું થાય? આજે બોલેરો ઈ, બીજો ની. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મ એવી વસ્તુ છે, આપણે કહીએ ને કે કર્મ જેવા કરશો તેવા પામશો. જો આપણાથી કર્મ ખોટું થશે તો કર્મ કોઈને છોડતું નથી. કર્મ બે શબ્દ નહીં, બે અક્ષર, કર્મ. એ કર્મમાં એમાં ભગવાને એટલી બધી તાકાત ને એની અંદર એટલું બધું ભગવાને કર્મમાં પુરાવેલું છે કે કર્મ માણસને ક્યાંય છોડતું નથી. કર્મ તો ભગવાન એમ કે છે, કર્મ તો મને પણ ભોગવવા પડે છે. જો ભગવાન એમ કહેતા હોય કે મને કર્મ જો ભોગવવા પડતા હોય તો હમ કિસ ખેત કી મૂલી હે? આપણે તો કાંઈ જ નથી.
તો કર્મનો સંગાથી રણા મારું કોઈ નથી. તો કર્મ એવું કરીએ કે ઈ જીવને તકલીફ ના પડે અને ઈ કર્મ એવું કરીએ કે આપણો બેડો પાર થઈ જાય. તો પહેલો જ ઈ આપણો જે સદગુરુની શિખામણમાં સત્ય ઉપર ભાર મૂક્યો અને બીજો માણસ ભગવાને જે બીજું શિખામણ ઈ આપી કે દિન પડતે કરે ધામસુ ધંધા સાંજ પડે થાવ સાહેબ કા બંદા. આપણા શિખામણમાં સદગુરુની શિખામણમાં ઈ આપણે આવી ગયું છે, પણ એની અંદર દિન પડતે એટલે દિન પડતે એટલે કે દિવસે તમે તમારું જે સાંસારિક જીવન જે કઈ કાર્ય કરવું જે હોય બધું જ કરો, તમને છૂટ છે. કારણ કે આ સંસારની અંદર પડ્યા છે. ભગવાને તો એમ કહ્યું છે કે તમને ભક્તિ કરવી હોય તો જેને કે સંસાર છોડવાની કોઈ જરૂર નથી. એવા ઘણા ભક્તો થઈ ગયા કે સંસાર નથી છોડ્યો અને ભગવાનના દ્વારે પહોંચ્યા છે. ઈ ઘણા દાખલા છે અસંગ. એટલે ભગવાને એમ કહ્યું કે દિન પડે તમે સાહેબ કામ કરો ધામસુ ધંધા સાંજ પડે થાવ સાહેબ કા બંદા. એટલે જેમ આપણે જે વાત કરી કે 24 કલાકમાં બે વખત સાંજ ને સવાર ભગવાનને જે આપણે ગાલા વલવા કરવા હોય કરો. તો બીજી શિખામણ ભગવાને ઈ આપી છે. અને ત્રીજી શિખામણ ઈ આપી છે કોઈ કેની નવ કરશો નિંદા જય ઘોર ગતમાને કહો હે જંદા. બહુ જ મોટી વાત કરી અને બહુ જ મોટી શિખામણ આવી. કોઈના કરશો કોઈની નિંદા ન કરશો. નિંદા એટલે કે નિંદા ન કરશો. એટલે સુધી આની અંદર એનો ભાવાર્થ એટલો બધો લખ્યો છે કે તમે નિંદા તો નહીં કરવાની, પણ એમાં એટલો બધો ભાવથી અર્થાત લખ્યો છે કે ખરેખર કોઈ નિંદા ચુગલી ચાડી જે કે ને એ ખરેખર સાંભળવી પણ ગુનો છે એમ કહેવાય છે. નિંદા કરવાની તો એક બાજુ ગઈ, પણ સાંભળવી એમાં પણ 50% પાપ લાગે એવું મેં સાંભળેલું છે. પણ સાલો આ જીવ એવો છે ને એને હજી સાલાને સીધો કરવો બહુ કઠિન કામ છે. એને સીધો કરવો એટલે દેખાતો નથી. મોટી તકલીફ છે. કોઈક વ્યક્તિ દેખાય તો એને રાંઠમાં બે તોરડા લઈને બાંધી તો દઈ, પણ હાથ બંધાય જ નથી. એટલા માટે આપણે એને બાંધવો તો કઠિન છે. તો ત્રીજી શિખામણ એ છે કે કોઈ કેની એટલે કોઈની નિંદા ન કરશો જય ગોર ગતમાને કહો હે જંદા. એમાં બધા તમે સમજી જશો. ગોર મુખે તમે રહો હે બંદા ઋષિવર કેરી યહી સંધ્યા. એનો મતલબ શું થાય? ગોર મુખે તમે રહો રે બંદા અને ઋષિવર કેરી યહી સંધ્યા. ઋષિવર એટલે આપણે બધા સેવક ભક્તો. તો એનો અર્થ ભાવાર્થ એવો થાય છે અજ્ઞાનના મૂળને ઉખેડી નાખનાર, આ જન્મોના કર્મોને નિવારનાર, જ્ઞાન અને વૈરાગ્યને સિદ્ધ કરનાર ગુરુ ચરણામૃતનું પાન કરવું જોઈએ. તો એ જ વાત આવી ને, કર્મની વાત આવી. કર્મ માણસને બધે ભેગું છે. કર્મ વગર કર્મ સારું કરવું ખોટું કરવું એ આપણે નક્કી કરવાનું છે, એના ઉપર ચાલવાનું છે. તો નંબર 4 થી શિક્ષા આપણને ઈ કહી અને વિસ્તૃતમાં તો ઘણું બધું છે, પણ એ આપણને લગભગ મારા ખ્યાલથી બધાને ફાવી જશે અને આવડી જશે. સત્પન ધર્મમાં સનાતન ધર્મ પ્રણાલી મુજબ 4 સંધ્યા કહેલી છે. મેં જે કહ્યું એ આવી ગયું છે. સવાર, બપોર, સાંજ અને મધ્યરાત્રિ. જો આ ચોથી સંધ્યામાં ચોથા તમે રહો રે બંદા, એમાં જો અર્થાત એનો એ આવ્યો કે સવાર, બપોર, સાંજ અને મધ્યરાત્રિ આ 4 વખત ભગવાનનું સ્મરણ ચિંતન ધ્યાન અવશ્ય કરવું. તેમાં આળસ પ્રમાસાદ ન ચાલે. આ વિસ્તૃત આપણે વિષય ઘણો લીધો છે, પણ એ જ અર્થ આવ્યો છે. નંબર 5 માં શિખામણ ભગવાને ઈ આપી છે કે એમ વંદો સંધ્યા ઋષિઓર ભાઈ, મેલો ક્રોધ ન કરશો ઈર્ષાઈ. એવી વાત આવી. ક્રોધ ન કરશો ન ઈર્ષાઈ. ક્રોધે ન કરવો અને કોઈની જેમ નિંદા ન કરવી એમ કોઈની ઈર્ષા ન પણ કરવી. ઈર્ષા એટલે અદેખાઈ. આપણી પર્સનલ તળપદી ભાષા. અદેખો થયો એને કાંઈ હે મોટા મોટી ખાઈ. તો
આ એક બીજો મુખી હમણાં બોલ્યા એટલે મને યાદ આવી ગયું. આપણા 5 નંબરની આ જે શિખામણ છે એના પહેલા આપણે મનથી તનથી સૂક્ષ્મ રીતે આપણે એક અહીંયા આપણા 12 કંપાની અંદર એમાં એક વાવ કંપાના આપણા એક ડોક્ટર ભાઈ શ્રી હસમુખભાઈ, જેને થોડી શારીરિક તકલીફ થઈ છે, તો આપણે બધા ભેગા થઈ મનથી તનથી ધનથી કે એકદમ ચિંતનથી બુદ્ધિથી અને ભગવાનને એક આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે એનું સ્વાસ્થ્ય ભગવાન ગમે એમ કરીને સારું કરે. કરનારો કીર્તાર છે, આપણે નથી. પણ આપણે એમાં જેમ કહ્યું ને કાલે મેં કે આહુતિ વગર યજ્ઞ થાય, તો આ એક યજ્ઞ છે. તો આ યજ્ઞ આપણે આ બધાની આહુતિથી આ યજ્ઞ જો થઈ રહ્યો છે તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, હે માતાજી, હે મારા નાથ, હે મારા વાલા, કે એ હસમુખભાઈ જે સેવા જ કરે છે, ભલે સ્વાર્થ અને સેવા ડોક્ટરમાં બધું સમાયેલું હોય, પણ છતાં એ જીવડો કંઈક જુદો છે એવી સુવાસ તમને બધાને ખબર હશે. મારા થોડાક સંબંધી થાય છે, મને તો હસમુખભાઈનો એક જ વખત ભેટો થયો છે, પણ તમે વધારે જાણો છો. તો આપણે એટલી પ્રાર્થના કરી કે ભગવાન એનું સ્વાસ્થ્ય ગમે એમ કરીને સારું કરે, એટલી આપણે પ્રાર્થના કરવાની છે. જે મનથી તનથી જે થાય તે તમે કરજો. આટલું એક સૂચન હતું બધા વતીનું. તો આ તમને એક સંદેશો આપું છું. ઓમ તત્સત. તો આપણે ઋષિવરને મેલો ક્રોધ ન કરશો, ઈર્ષા, તો આપણે નથી ગુસ્સો કરવાનો, નથી ઈર્ષા કરવાની. માની લો કે ભગવાને દરેકને અલગ અલગ આપ્યું છે. ભગવાને બધાને અલગ આપ્યું છે ને. શરીર અલગ આપ્યું, વિચાર અલગ આપ્યો, સુંદરતા અલગ આપી ને. એ દેન કોની છે? એની દેન છે. માણસ ધારે છે પછી અહીંયા આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, કુદરતી નહીં. એને લિપસ્ટિક લગાડી અને એને થોડુંક મસ્ત બનાવવાનું, એને આર્ટિફિશિયલ કહેવાય. તો ભગવાને બધાને અલગ અલગ ઘણી બધી વસ્તુ આપી છે, અને ઈ આપવા પાછળ બધાને જે પોતાની જેટલી મહેનત, દરેકનો જે કર્મ ઈ પ્રમાણે મળે કે ન મળે? ઈ જ પ્રમાણે મળે. મને રૂપ તો ઘણું જોઈતું હતું, સુંદર, મને 50 જણા જુએ એવું મને જોઈતું હતું, પણ હવે મારા કર્મ હોય મને મળે. કલર છે, સૌંદર્યતા છે, બુદ્ધિ છે. એક કહેવત છે, અમે એક જગ્યાએ જમીન ખેતી ખેડતા હતા, એક બેન એવા હતા બિચારા, ધોળું તો કે ગધેડું હોય પણ ઉકેળે જઈને ઊભું હોય. શું કે બેન? ધોળું તો કે ગધેડું હોય પણ ઉકેળે જઈને ઊભું હોય. બરાબર છે. ગધેડું તો ઉપાડવું જોઈએ, ધોળું દૂધ જેવું હોય ને આબુથી નવડાવ્યું હતું તો કેવું લાગે. તો એવી વાત છે કે ધોળા રૂપાળાની જરૂર નથી, પણ એની અંદર શું જોઈએ? સંસ્કાર જોઈએ, વિવેક જોઈએ, સમજણ જોઈએ, અને જ્ઞાન જોઈએ, વિચાર સારા જોઈએ, ઈર્ષા ના જોઈએ, ક્રોધ ના જોઈએ, ગુસ્સો ના જોઈએ, અને દરેકની જોડે જે મિલનસાર સ્વભાવ કહીએ આપણે, નેચર કહીએ, ઈ જો આપણામાં હોય તો માણસનો કલર તો દબાઈ જાય. અને જે કલર જોઈને જે ગયા ઈ ક્યાંક લૂંટાઈ પણ ગયા હશે, એવું બને ક્યાં? આ સંસાર છે ભાઈ. આ તો વાતો છે બધી ભક્તિની. વાત સાચી કે ખોટી? ભાઈ સાચું હોય તો કહેજો, નહીંતર મારાથી ક્યાંક જૂઠું બોલાશે તો હું પાપનો ભાગીદાર બની જઈશ. બરાબર છે ને? તો વિઠ્ઠલભાઈ છે નહીં, તો વિઠ્ઠલભાઈ મને ખબર છે, વાહ વાહ, હરે હરે, વિઠ્ઠલભાઈ આપણા છે નહીં, એની ઉણપ દેખાય છે. એટલે પાછું એનું નામ વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, હરિ ઓમ વિઠ્ઠલ. તો આ જે ક્રોધ ન કરશો, ઈર્ષા ન કરશો, નિંદાય ન કરશો, અદેખાઈ ન કરશો, આટલું જો આપણે શીખી જઈએ તો ઘણું બધું આપણામાં ઉતરી આવે. બાકી તો તમને કહું, જેમ કર્મની જેમ વાત કરી, એ કર્મમાં જે હશે એ મળશે. એ વેચાતું મળતું નથી. બજારમાં જો મળતું હોતું તો લઈ આવી. પાવડર મળે,
પણ એ ટેમ્પરરી હોય, પાછો અસલ તો આવી જ જાય. માધુ મામો છે ને એ ગમત બહુ કરાવે, સત્સંગ કરે ને આવશે અહીંયા. એમ મારા ઘરવાળા ને એ એના ઘરવાળાનો દાખલો દે, બીજાનો તો દે નહીં, બીજાનો દેવાય નકો દંડા પડે. એટલે હું એ તમને કહું કે અમારા ઘરવાળા કાળા કરાવે. શું કાળા કરાવે તો નનકડા થઈ જાય, પણ વળી 1 મહિનો થાય પછી મારા જેવડા થઈ જાય. બરાબર કે નહીં? એટલે આ કાળા કરાવવાથી નાના થવાતું નથી, પણ વળી પાછું આપણે કહીએ ને કે આ સંસારના કલરને રંગમાં સાલું રંગાવવું પડેલું, એટલે પોતને રંગાવવું પડેલું. નથી રંગાતા તો ચાલતો નથી, પણ છતાં ઈ રંગમાંથી આપણે નીકળવું છે. શું છે? ઈ રંગમાંથી નીકળવું છે. માધુ મામાના ધનકડા ભાઈ પસા મામા છે. મામા કેમ કહું છું તમને કહું, અમારા મામા ઠાકરાણી, અમારા મામા ને આ બધો પરિવાર થાય, પૂંચા નાનજી, ગંગારામ નાનજી, એટલે એ મારો મામા પરિવાર છે. પસો મામો ઉંમરમાં મારાથી નાના, પણ વગર પૈસે વગર ઓલે એટલું સફેદ બાલ મસ્ત થઈ ગયા અને સરસ દૂધ જેવા. અને પસા મામાને બહુ મજા આવે. પસવા મામા કને આપણે બહુ સત્સંગ જાણવા મળે, એવા પસવા મામો હોય. તો પસવા મામાનું એક સૂત્ર છે કે શિખામણું 100 હોય પણ આમાં 101મી કે મારી ઉમેરી દેજો કે. મને શું કે, મને કે ભણા 101મી શિખામણ મારી ઉમેરી દેજો. મેં કે શું? મને કે આપણે બધા છીએ ને આમાં ભરવા માટે બધા લાલચી છીએ. શું ભરવા માટે? આ ખોળિયામાં ભરવા માટે, ખિસ્સામાં નહીં. આ ખોળિયામાં ભરવા માટે આપણે લાલચી. લાલચી એટલે લાલચીનો મતલબ શું થાય? એનો અર્થ ઈ થાય કે લાલચું એટલે કંઈક મળશે, પ્રલોભન વાળું. લાલચુ માણસ. શિયાળ કેમ એકવાર કાગડો પૂળી લઈ આવ્યો અને પૂળી પકડીને બેઠો તો વાર્તા છે, અને ઈ લાલચી શિયાળ ઈ લાલચમાં બેઠું હતું અને એને લાલચમાં પૂળીએ મળી ગઈ. કાગડા ભાઈને ફૂલાયા, કા 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 કરાવડાયું અને પૂળી પડીને શિયાળનો મેળ પડી ગયો. ઈ લાલચી શિયાળ. તો એવી રીતે ઈ પસામાનું કહેવું છે 101મું સૂત્ર મારું યાદ કરજો કે આપણે અંદર જે જરૂર વગરનું ભરી રહ્યા. શું? ખોરાક. જે આપણે જરૂર વગરનો ભરી રહ્યા શરીરને આપણો લગભગ આપણા સત્સંગમાં ઈ સૂત્ર ને ઈ થોડોક સત્સંગ આવી ગયો છે. જરૂર પૂરતું ભરો, શરીરને ટકાવવા માટે ભરો. માણસનો સ્વભાવ છે, અને આ જે શિક્ષાપત્રીમાં ઈ પણ શીખવાની જરૂર છે કે આપણે ઈ લાલચમાં પડી. જેમ મેં વાત કરી હતી ને કે લગ્નમાં 28 વસ્તુ કરાવી હોય તો સાલી 28 નો ટેસ્ટ તો કરવો પડે. એટલે ઈ શું થયું? લાલચ થઈ અને વસૂલ કરવાની વાત આવી, પણ વસૂલ કરવામાં આપણે વસૂલાત થઈ જાય. તો ઈ શા માટે? પસામાનું કહેવાનું એમ છે કે તમે તમારું જો શરીર સાચવવું હોય તો જરૂરથી વધુ ભરતા નહીં, નહીતર ઈ તમને પેલું નુકસાન હાર્ટને કરશે, હૃદયને નુકસાન પેલું કરશે. એટલા માટે ઈ એમ કહ્યું પસામામાં કે આપણે યોગ કરવા. માવિત્રને પગે જરૂર લાગજો, માળા નહીં કરો તો ચાલશે, પણ યોગ, પ્રાણાયામ, સામાન્ય કસરત જે થાય તે ઈ જોડે જોડે જેમ આપણે શ્વાસોશ્વાસની અંદર જેમ ભગવાનનું નામ યાદ કરી રહ્યા, જપ કરી રહ્યા, એવી રીતે પ્રાણાયામ કરો તો તમારી જો એકવાર પ્રેક્ટિસ પડી જાય તો શ્વાસે ભગવાનનું નામ લેવાય ને લેવાય. પણ એનો આપણે પ્રેક્ટિસ પાડવી પડે. કોઈ પણ પ્રેક્ટિસ પાડ્યા વગર કોઈ કાર્ય થતું નથી. પ્રેક્ટિસ તો દરેક વસ્તુની પાડવી જ પડે. પ્રેક્ટિસ વગર કોઈ વસ્તુ થાય ન થાય.
તો 5 નંબરની આપણને જે ભગવાને શિખામણ આપી આપણા સદગુરુએ કે કોઈની ન કરશો, કોઈની ઈર્ષા ન કરશો, ક્રોધ ન કરશો, તો એમાં આપણે ઘણું બધું આપણને જાણવા મળ્યું. અને આપણે આપણા આ સ્વભાવને ઈ ક્રોધમાંથી મુક્ત કરી, લોભમાંથી, નિંદામાંથી, અભિમાનમાંથી, મોહમાંથી, માયામાંથી, ઈર્ષામાંથી જો એમાંથી આપણે નીકળવું હોય તો એને આપણે વશ કરવું પડશે. નંબર 6 માં શિક્ષાપત્રીમાં ઈ કહેવામાં આવ્યું છે કે મન મારો તો મમતા મોઈ, ધર્મશાળામાં ના રહેશો સુઈ. હવે ધર્મશાળા એટલે શું? મંદિર ને. ધર્મશાળા એટલે જે ઉમાકને ફરવા જઈને ધર્મશાળા ભાડે રાખી, ઈ ધર્મશાળાની વાત નથી. આ અમુક શબ્દો એવા કે ગૂઢ શબ્દ. ગૂઢ શબ્દ એટલે ઓલી વાણી એક કહેવામાં આવે છે. ઈ વાણી એવી ગૂઢ વાણી હોય કે મન મારો તો મમતા મોઈ, એટલે મન મારો, મન એટલે જેમ આપણે મનની વાત કરી, મનને કંટ્રોલ કરો તો મમતા, મમતા એટલે તૃષ્ણા, તો ઈ મરી જાય. મોઈ એટલે મરી જાય, એનો નાશ થઈ જાય. તો મનને કંટ્રોલ કરો તો તમારી તૃષ્ણા, આશા, તૃષ્ણા, મમતા, લાલચ એ બધાનો નિકાલ થઈ જાય. તો એ કહ્યું છે. અને બીજા નંબરમાં એ કહ્યું છે કે ધર્મશાળામાં ના રહેશો સુઈ. તો ધર્મશાળા એટલે આપણું ધ્યાન ધરવાનું મંદિર. અને ધ્યાન ધરવા માટે જઈએ અને પછી એમાં ઘરે થાકી ગઈ અને ઊંઘ ત્યાં કાઢીએ તો એ વ્યાજબી નથી. એસી નું ડીસી થઈ જાય ને. પણ એટલે ઈ આપણને એટલા માટે ચેતવ્યા છે અને આપણને ચેતવીને આપણને વાકેફ કર્યા છે, ધ્યાન દોર્યું છે કે મન મારો તો મમતા મોઈ, એટલે તૃષ્ણાનો ત્યાગ કરો અને ધર્મશાળામાં સૂતા નહીં. એટલે લાલચ, મમતા જો તમે એને એક બાજુ મૂકશો તો તમે ધર્મશાળામાં નહીં જ સુવો. મંદિરમાં જઈને તમે સજાગ રહેશો. અને સજાગ રહેશો એટલે તમારું મન એલર્ટ રહેશે. એલર્ટ રહેશે એટલે ધ્યાન રહેશે. તો તમે 100% ધ્યાન રાખશો. અને તમને જેમ મેં વાત કરી હતી કે માળા ફેરવી તો એક ચિત્ત ખપે, માળાની જરૂર નથી. માળા તો શું કામ છે ખબર છે? ઈ ગણતરી કરવા છે. 10 વીઘાનું ખેતર કેટલા કલાકમાં ખેડાઈ રહ્યું ઈ નક્કી કરવા માટે છે. માળા એટલા માટે છે કે મેં આટલી માળા કરી. માળા કરવાની જરૂર નથી, ધ્યાન ધરવાની જરૂર છે. અને તમે એક ધ્યાને, એક ચિત્તે, એક તારે જો તમે ભગવાનનું નામ લેશો તો ઈ 100% એનું 100 ગણું થાય છે એમ કહેવાય છે. એક નામ 100 ગણું થાય. અને ઈ જેને કહેવાય હેલું પડે. બાકી તો પછી મને ખબર છે તો કિસ્સામાં હાજી રાખીએ. ઘણા આપણે જુઓ, નિંદા નથી કરવી, કોઈ પણ વસ્તુની ઘણીવાર સ્પષ્ટતા કરવી પડે. સ્પષ્ટતા એટલે ચોખવટ. ઘણી વખત આપણે એમ કહી કે આપણે કોઈનું નામ ઉદ્દેશીને કહી કે ફલાણો તો આમ કરે, એ આપણે નથી કેવું. આપણે ધ્યાન દોરવા માટે આપણે કહીએ નહીં તો ખબર કેમ પડે? કહીએ નહીં તો ખબર પડે? ધ્યાન તો દોરવું જ પડે ને. ધ્યાન દોર્યા વગર ક્યાંય ભૂલ ન સર્જાય. આ સત્સંગો શાના માટે થાય છે? આપણી ભૂલો સુધારવા માટે થાય છે. ભૂલ સુધારી અને સુધરી જાય, સ્વીકારે અને ભૂલમાંથી માણસ નીકળી જાય ને, એ જ આપણે એમાંથી નીકળ્યા કહેવાય. તો ઘણી વખત ઘણા એમ કરતા હોય, માળા ફેરે મંદિરમાં, જેમ અખાએ તો કીધું છે તિલક કરતા 53 ગયા. એટલે ત્રિલક કરતા એટલે તિલક કરતા કરતા ચાંદલા કરતા કરતા 53 વરવાઈ ગયા. અને માળા ફેરતા જપમાળાના નાકા ગયા. તો એવી વખત ઘણાની એવી પદ્ધતિ હોય છે. હવે હેલું પડે એટલા હારું, જેમ હું ટ્રેક્ટર થી ખેડ એક્સિલેટર ફૂલ દબાવે એટલે 5 વીઘા ખેડનાર હોય 10 વીઘા બપોરથી ખેડાઈ જાય. તો એમ મંડી પડે પછી માળા કરવા ફટાફટ ફટાફટ. એટલે પણ એમાં માળાનું નામ ક્યાં જાય?
આ ઘણીવાર છે ને તુલસી બાપા વાળી મારી આ ટેવ છે હો. હું ગોપાલદાસ મહારાજ કે મારી કુટેવ છે, એટલે તમે ધ્યાનમાં ન લેતા, હું સ્પષ્ટતા કરું છું. હું કોઈને ઉદ્દેશીને નથી કહેતો, પણ તમે માળા ન ફેરો તો કઈ નહીં, ધ્યાન લેજો, ધ્યાન ધરજો, અને એક નામ લેવાથી 100 નામનો ભગવાનના દરબારમાં ચોપડામાં જમા થાય છે. પણ તમારું એક ધ્યાન હોવું જોઈએ, અને એક નામ જો ઈ લીન થશે ને તો 1 ગુણ્યા 100 બરાબર એટલું થશે. આવી વાત છે. ઈ આ શિક્ષાપત્રીમાં જ લખેલું છે, પણ એને પઠન કરીને વાંચશું તો ખબર પડશે, અને આમાં 100% છે. તો આપણે ધર્મશાળામાં ના સુઈ રહેવું, ઈ શિક્ષા આપણેમાંથી હવે 7મા નંબરમાં ધર્મશાળામાં વાત ના કરશો, ધર્મશાળામાં વાત પણ ના કરશો, આહાર ભરી પેટ ના ભરશો. હમણાં જ આપણે મુદ્દો ચર્ચ્યો 101 વાળો થયો, 101 વાળો એની સામાન્ય ચોખવટ કરી તો થોડીક બધાને મજા આવશે, તો કંટાળો ના આવે, કદાચ ઊંઘ આવતી હોય તો નીકળી જાય. મકાઈના રોટલા, ઘરે જે કઈ ભોજન બનાવ્યું હોય અને એકદમ સ્વાદિષ્ટ ભોજન જ્યાં હોય, અને મારા ખ્યાલથી એવો કોક જ હશે કે જે 1.25 ગણું ના જમતો હોય. જે ભોજન રોજનું રૂટીન લે અને સ્વાદિષ્ટ ભોજન હોય તો કદાચ 1.25 ગણું મન ઉપર કંટ્રોલ નથી થતો. ક્યાં? એમાં આપણો કોઈ વાંક નથી, આપણો દોષ જ નથી, એ તો મન કરાવે રહ્યું. મારી તો ઈચ્છા નહોતી, પેટ ના કહેતું હતું, એટલે હવે નથી માતું, પણ ઓલિયો સાલું પાછળ પડી ગયું, એટલે નાખને બે આજનો દી હવારે કાલે નહીં મળે. એટલે આ વાત જે આવી, તો અહીંયા આહાર ઘણો કરી પેટ ના ભરશો. પહેલા આપણા બાપ દાદા તો સાંજે જમતા વાળું ન કરતા. શું કામ? કે ભગવાનની ભક્તિમાં ખલેલ ન પડે. આહાર કરી પેટ ન ભરશો તો નિદ્રા તણી થાશે ભારી, તો ઈ ખરેખર ઊંઘ આવે. આપણે અનુભવ છે બધાના. તમે સહેજ થોડુંક વધારે જમાઈ જાય તો સહેજ આપણું શરીર તરત તમને સાથ નહીં આપે. મેથીના ગોટા બરાબર મસ્ત બન્યા હોય અને 6 ખાવા હોય, એના બદલે કદાચ 8 પહોંચી જાય. 8 પહોંચી જાય ત્યાં સુધી તો ઠીક છે, પણ 6 ના ગુણ્યા 2 થઈ જાય તો સીધા 12 થઈ જાય. તો એ 12માં ને 12માં ક્યાંક 12 વાગી જાય, એનું ધ્યાન તો રાખવું પડે ને. એટલે આપણે આ બધી જેને કહેવાય શિખામણમાંથી શીખવાનું છે, અને આ ભગવાને આપણા માટે 100 શિખામણ આપણા માટે જ ઘડી છે. 100 શિખામણ જો આપણે એમાંથી એક શિખામણ, મેં તમને કીધું ને, મેં તો 10 નો દાખલો આપ્યો છે, 100 માંથી 1 મિનિટ ઉડાડી દઈશું ચાલશે, તો 10 માં જો પહોંચી વળશું ને તો ખરેખર મેળ પડી જશે. તો આહાર ઘણો કરી પેટ ના ભરશો. નંબર 8 માં છે ભરશો પેટ તો ભારે થાશો, આવશે નિંદ્રા પછી પસ્તાશો. તો જોડે જોડે આપણે લગભગ 8મા નંબર ને આપણે એમાં વણવી લીધું છે. નંબર 9 માં છે હળવે પેટે હાંસલ થાશે, જાગતા જીતશો સદગોર સાથે. બરાબર ને? તો જાગતા જીતશો સદગોર સાથે. સદગોર એટલે ભગવાન સાથે આપણે જે આપણી મનોકામના, આપણી જે જિજ્ઞાસા છે, આપણી જે કે મનોકામના, જિજ્ઞાસા અને જે લક્ષ્ય છે, આપણી જે લક્ષ્ય છે, આપણું જે ટાર્ગેટ, અંગ્રેજીમાં એને ટાર્ગેટ કહેવામાં આવે. તો એ જો લક્ષ્ય હોય ને તો ઈ બધા જે અવરોધ ને ઈ પડળ જો ન ચડાવીએ ને તો 100% હળવે પેટે આપણે એમાં હાંસલ કરી શકીએ. હાંસલ કરી શકીએ એટલે સિદ્ધ કરી શકીએ. તો એનું ખરેખર આપણે લક્ષ્યમાં આપણે પાર પડી શકીએ. પણ ઈ આ બધા નિયમો છે. મિલિટરી વાળા હોય, મિલિટરી વાળાને એને બધું જ માપીને મળે, એને ખોરાક માપીને મળે. જ્યારે એને જેને કહેવાય એની ડ્યુટી ઉપર હોય, ત્યારે ડ્યુટી વગર હોય ત્યારે કોઈ સવાલ નથી. તઈ તેનો કોઈ કમાન્ડર ન હોય ને તઈ લગામ વગરની ગાડી થઈ જાય. જેમ ઘોડાને લગામ લગાવે એનો માલિક, તઈ ઈ ઘોડો કેના અંડરમાં હોય? માલિકના અંડરમાં હોય.
અને જ્યારે લગમ ન હોય તો ઈ ઘોડો પોતના મદ વસ્તીમાં હોય ત્યારે એનું વર્તન જુદું હોય. એટલે આપણે આ બધી જો લગામ વગરની ગાડી ન થઈ જાય એના માટે આપણને આ બધા બ્રેક માર્યા છે. આપણે 4 રસ્તા નજીક આવે, સ્કૂલ હોય, કોર્ટ હોય, ક્યાંક નજીક હોય ત્યાં બમ્પ મૂકવામાં આવે છે. બમ્પ શું કામ મૂકવામાં આવે છે? ગાડી ધીમી પડે. એટલે આપણા જીવનના બધા બમ્પ છે. સમય થઈ ગયો છે તો આપણે સમયને સાથે ચાલીએ તો બધાને મજા આવશે. અને આપણે 9 મુદ્દા ચર્ચાઈ ગયા છે. કદાચ આ તમારે સામે બેઠેલો નવો ભગત ભૂલી હું કદાચ શોર્ટમાં તમને સમજાવીશ. પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતા આ ત્રણેય. પ્રેમ એટલે 2 અક્ષરનું નામ છે, પવિત્રતા 4 અક્ષર છે અને પ્રસન્નતા એ આમ 4.5 અક્ષર થાય છે. પણ ત્રણ તમે જે બધાએ સાંભળ્યું ખૂબ ખૂબ તમારા ચરણોમાં ફરી નતમસ્તક વંદન કરું. અને ક્યાંય ભૂલચૂક થતી હોય તો મને ક્ષમા કરજો. બોલો શ્રી માતુશ્રી કુંવર માત કી જય. બોલો શ્રી શુક્લાંકી નારાયણ શ્રી કારજ. આગળીઓ મારો તો આવી દીપા, તુજને જમાડવાનો લેવો છે લાવો. આગળીઓ મારો તો આવી દીપા, તુજને જમાડવાનો લેવો છે લાવો. તુજને આનંદ પમાડજો. ઉપવાસ મંડાઈ માયાને ચાલજે, મીઠી મીઠા મારી સફળ બનાવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. તુજને જમાડવાનો